સો વેલકમ ભગવદ્ ગીતાના સત્રમાં. આપણે ગઈકાલે ક્લાસ ન કરી ચૂક્યા તો ક્ષમા. આઈ હેડ સર્વિસ ઇન ધ ટેમ્પલ. એનીવે, તો આપણે ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 4 દિવ્ય જ્ઞાન ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ નું અધ્યયન કરી રહ્યા છીએ. સો ફાર આપણે ભગવદ્ ગીતાના આ અધ્યાયના 5 શ્લોક જે આપણે ડિટેલમાં જોયા છે. આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક, છઠ્ઠો શ્લોક દેખવાના છીએ. પણ આજનો શ્લોક દેખ્યા એ પહેલા તમને થોડું રિવિઝન કરાવી દઉં, કારણ કે એનો કે કલયુગમાં મંદમતી છે આપણા બધાની, રાઈટ? તો આપણે ભૂલી જવાની ટેન્ડન્સી છે, મંદમતી ભાગી શ્રીમતી. તો ફરીથી તમારે રિવિઝન થઈ જાય એ માટે ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. जगतगुरु शैवपाद की जय, भगवद गीता एज इट इज की जय, अनन्य कोटि वैष्णव वृंद की जय, हरे कृष्ण. તો આપણે જોયું ત્રીજા અધ્યાયની અંદર કર્મયોગની અંદર કે ભગવાને નિષ્કામ કર્મની વાત સમજાવી. તો જ્યારે નિષ્કામ કર્મની વાત ભગવાન કૃષ્ણ સમજાવે છે તો અર્જુનને જો ક્વેશ્ચન જે પેલા થયો હતો ત્રીજા ચેપ્ટરના પહેલા શ્લોકમાં અને બીજા શ્લોકમાં કે ભગવાન તમે મને જે આ કર્મ, તમે મને આ ઘોર કર્મમાં ઇન્ડલ્જ કરી રહ્યા છો, મને ઘોર કર્મ માટે કરવાનું કહી રહ્યા છો, પણ તમે તો કહો છો કે જ્ઞાન તો શ્રેષ્ઠ છે, તો પછી હું કર્મ શું કામ કરું? તો આપણે ત્રીજા ચેપ્ટરમાં ડિટેલમાં જોયું કે ભગવાન કહે છે કે કર્મ અને જ્ઞાન એવું નથી કે જે કર્મ કરે છે એને જ્ઞાન જરૂર નથી, અને જ્ઞાન કરે છે એને કર્મ કરવાની જરૂર નથી પડતી. ક્ષણ આપી માત્રેના, ક્ષણભર પણ કર્મ કર્યા વગર આપણે રહી શકતા નથી. તો બંને એકબીજાના પૂરક છે. પણ કોઈ વ્યક્તિ અંતર્મુખી હોય તો એને જ્ઞાન વધુ સૂટ કરે છે, અને કોઈ બાહ્યમુખી છે તો એ કર્મ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે છે. તો એ જ જે પૂરું જે ત્રીજું ચેપ્ટર જે છે, ભગવાને અર્જુનના જે બે ક્વેશ્ચન છે એને પૂરું સમર્પિત કર્યું છે. ચોથા ચેપ્ટરની અંદર ભગવાન કન્ટિન્યુઅસ બોલે છે, પણ આપણે સમજાવ્યું તો એમ કે વ્યાસ મુનિ જે છે એ કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા તો મહાભારતનો ભાગ છે, તો વ્યાસ મુનિ જોવે છે કે ભગવાન હવે કોઈ નવો ટોપિક ચાલુ કરવાના છે, એટલા માટે ચોથું ચેપ્ટર ભગવાને ત્યાં ચેપ્ટર વાઇઝ નતું કહ્યું અર્જુનને કે અર્જુન હું પહેલું ચેપ્ટર કહું છું, બીજું કહું છું, ત્રીજું. આ તો વ્યાસ મુનિએ એને વિભાગરણ કર્યું છે. તો ચોથા ચેપ્ટરની અંદર ભગવાન કન્ટિન્યુઅસ બોલે છે, તો અહીંયા પણ કહે છે કે શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન કહે છે કે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાહન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મુનિર ઇક્ષવાક બ્રવીત. તો કે છે કે આ જે જ્ઞાન જે છે, કયું જ્ઞાન? કર્મયોગનું જ્ઞાન છે. એ મેં શું છે? તો કે મેં પેલા વિવસ્વાનને આપ્યું છે. વિવસ્વાન એટલે સૂર્યનારાયણ ભગવાન. અને વિવસ્વાને કોને આપ્યું છે? તો વિવસ્વાને એના પુત્ર વિવસ્વાન મનુને આપ્યું છે. મનુ મહારાજ જેને કહીએ છીએ. અને મનુ મહારાજે એના પુત્ર ઈશ્વાકુ રાજાને આપ્યું છે. ઈશ્વાકુ જે સૂર્યવંશના પહેલા રાજા થયા, જેમાં શ્રી રામચંદ્ર ભગવાન 38મી પેઢીએ આવે છે, 37 કે 38 ડિપેન્ડ ઓન. તો ભગવાન કૃષ્ણ આવું કહે છે, અને ભગવાન શું કહે છે સેકન્ડ શ્લોકની અંદર? તો સેકન્ડ શ્લોકની અંદર ભગવાન કહે છે, તમે સ્ક્રીન ઉપર પણ બતાવો એટલે તમને દેખાશે. તો સેકન્ડ શ્લોકની અંદર ભગવાન કહે છે એવમ પરંપરામ પ્રાપ્તિમ ઇમમ રાજશયો વિદુહુ સકાલનેહ મહતા યોગે નષ્ટ પરંતપ. તો ભગવાન કહે છે કે આ જે જ્ઞાન જે હું આપું છું તને, એવું નથી કે પહેલી વખત જ્ઞાન તને આપ્યું છે અર્જુન. જેમ કોઈ શિક્ષક હોય તો શિક્ષક સ્કૂલમાં ભણાવતો હોય, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી જે પણ સબ્જેક્ટ ભણાવતો હોય, તો દર વર્ષે જ્ઞાન તો એ જ ભણાવે છે, પણ સ્ટુડન્ટ બદલાતા જાય છે. સ્ટુડન્ટો પાસ થઈને બીજા ધોરણમાં જાય, જે બીજા ધોરણના, જે પહેલા ધોરણના એ બીજા ધોરણમાં આવે, બીજા ધોરણના ત્રીજા ધોરણ. પણ શિક્ષક તો એકનો એક જ છે, એ એક જ જ્ઞાન ભણાવે છે. તો અહીંયા શું કે છે કે જ્ઞાન કેવું છે? એવમ પરંપરા પ્રાપ્તિ. આ જ્ઞાન કેવું હતું? પરંપરાથી આવ્યું. એટલા માટે ત્યાં પહેલાના યુગોના રાજાઓ હતા એને રાજર્ષિ કહેતા હતા. રાજાઓની અંદર ઋષિ રહેલો હતો. એ રાજ્ય કઈ રીતે કરતા હતા? પોતાના સ્વાર્થ માટે નતા કરતા, બીજાના કલ્યાણ માટે રાજ્ય કરતા હતા, કે બીજાનું પ્રજાનું ભલું કઈ રીતે થાય. એટલા માટે એને રાજર્ષિ કીધા છે. રાજર્ષિ વિદુ, જાણવું, એને જાણતા હતા. અને શું છે? સકાલ નેહ મહતા યોગે નષ્ટ પરંતપ. પણ જેમ જેમ ટાઈમ ગયો, જેમ યુગ બદલાયા,
એમને આ જે યોગ જે છે, દિવ્ય યોગ, એ શું થયું? નષ્ટ થવા માંડ્યો. નષ્ટ થવાનો મતલબ એ નથી કે કમ્પ્લીટ વેનિશ થઈ ગયો. નષ્ટ થવાનો મતલબ છે કે અદ્રશ્ય થઈ ગયો. કેમ? કારણ કે જે પાત્રતા હોવી જોઈએ, જે રાજાઓ તો ઋષિ હતા, રાજા ઋષિઓ હતા, પણ પછીના જે રાજાઓ બન્યા એ બધા સ્વાર્થી બન્યા. એ પોતાના સ્વાર્થમાં જ અને પોતાના શું કહેવાય, પોતાની સેન્સ ગ્રેટિફિકેશન, પોતાના ઇન્દ્રિયો તૃપ્ત માટે જ કામ કરતા હતા. એટલા માટે આ જે યોગ જે હું કહી રહ્યો છું તને, એ કયો છે? સકાલન્ય મહતા યોગ નષ્ટ. એટલે એને જાણનારા લોકો હવે રહ્યા નથી. એટલા માટે હું ફરીથી આ યોગને કહું છું. તો ત્રીજો જે શ્લોક છે એમાં ભગવાન આગળ કહે છે, દેખાય છે સ્ક્રીન ઉપર? યસ. તો ભગવાન કૃષ્ણ કહે છે, સ એવાયમ મયા તે અજ્ઞ યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્ય ય એત ઉત્તમમ. ભગવાન શું કહે છે અહીંયા? કે અર્જુન, આજે તે એટલે આજે આજે હું જે તને યોગ પ્રોક્ત એટલે બોલવું, આજે હું તને જે બોલું છું એ કેવો છે? પુરાતન છે. પરંતુ હું તને કેમ કહી રહ્યો છું? ભગવાને બીજા કોઈને આ યોગ નથી કીધો. ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન કૃષ્ણએ બીજા કોઈને નથી આપ્યું. ભગવાનના કેટલા બધા ફ્રેન્ડ હતા, સુદામા, મધુમંગલ અને શ્યામ સખા ને બધા કેટલા બધા હતા, પણ કોઈને ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી આપ્યું. ભગવાને કેમ જ્ઞાન આપ્યું છે? કારણ કે અહીંયા કે છે, ભક્તો સી મેં સખા ચેતી રહસ્યમ. તું મારો ભક્તો છે જ, પણ તું મારો મિત્ર પણ છે. સખા છે, મિત્ર પણ નહીં. આપણે તમને સમજાવ્યું હતું કે મિત્ર ઇઝ ડિફરન્ટ, બંધુ એટલે ડિફરન્ટ, સખા ઇઝ ડિફરન્ટ. સહ ખાદ્યથી ઇતિ સખા. જે જોડે બેસીને ખાય એને સખા કહેવાય. અને જોડે બેસીને કોણ ખાય? જેના જોડે આપણી વેવલેન્થ મળતી હોય એના જોડે બેસીને ખાઈએ. તમને એક્ઝામ્પલ આપ્યું હતું મેં લગ્નનું, તમને યાદ હોય તો. આપણે બધાના જોડે નથી ખાતા, રાઈટ? તો તું મારો સખા છે અને તમારો ભક્ત છે. એટલા માટે હું તને આજે તે જ્ઞાન જે છે હું તને આજે આપી રહ્યો છું. તો અર્જુનને ક્વેશ્ચન થાય છે, હોલ્ડ ઓન પ્રભુ, તમે આ શું કહી રહ્યા છો? કેમ? કારણ કે ક્વેશ્ચન કરે છે અર્જુન, કે અર્જુન વાચ, અર્જુન કે છે, અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત. અપરમ ભવતો જન્મ, પરમ અને અપરમ વિશે મેં સમજાવ્યું હતું. પરમ નો મતલબ છે બહુ પુરાનો. આ જે વિવસ્વાન જે છે સૂર્યનારાયણ ભગવાન, એનો જન્મ તો બહુ પ્રાચીન છે. તમારા અને મારા પહેલાના સૂર્ય ભગવાન છે. ને અપરમ ભવતો જન્મ, ને તમારો જન્મ છે એ તો હમણાં થયો છે, કન્ટેમ્પરરી. જે અર્જુન હતા એના કન્ટેમ્પરરી છે. તો કે છે, કથમ એત વિજાનીયા ત્વમાદ્યો ત્વમ આદ્યો પ્રોક્તવાન ઇતિ. તમે આ જે બોલી રહ્યા છો કે મેં પેલા વિવસ્વાનને કીધું હતું, એ કઈ રીતે પોસિબલ છે? હું કઈ રીતે જાણું? અને તમને મેં સમજાવ્યું હતું કે આ શ્લોકની અંદર અર્જુન ભગવાનને કોઈ પણ નામથી સંબોધન નથી કરતો. ભગવદ્ ગીતાની અંદર આ એકમાત્ર શ્લોક છે જ્યાં અર્જુન ભગવાનને કોઈ નામથી બોલાવતો નથી. નોર્મલી અર્જુન ભગવાનને બધા ડિફરન્ટ ડિફરન્ટ નામથી બોલાવે છે. કેશવ, માધવ, કૃષ્ણ, વાર્ષ્ણે, મધુસૂદન, બધા ઘણા બધા નામ છે. પણ અહીંયા ભગવાનને નથી બોલાવતો. અહીંયા ભવતો કે છે, તમે, આપ. તમારો જન્મ તો હમણાં થયો છે, તો હું કઈ રીતે જાણું કે તમે જે જ્ઞાન મને આપી રહ્યા છો એ પહેલા તમે સૂર્ય ભગવાનને આપ્યો તો? એ હું કઈ રીતે જાણું? હાઉ વુડ આઈ નો? તો પાંચમા જે આપણે છેલ્લો શ્લોક જોયો તો એમાં ભગવાન કે છે, ભગવાન ઉવાચ, ભગવાન હસે છે અને કે છે ભગવાન કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્ય અહમ વેદ સર્વાણી નત્વમ વેત પરંતપ. હે અર્જુન, તારા અને મારા તો ઘણા બધા જન્મો થઈ ગયા છે, પણ તું એમાંથી કોઈ પણ જન્મને ઓળખતો નથી, પણ હું બધા જ જન્મોને જાણું છું. તો આજે ભગવાન કહેવાના છે, આજે જેમ કહેવાય છે ને કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું હતું, ત્યારે દ્રૌપદી જયારે વસ્ત્રહરણનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે નગ્ન કરવાનો ટ્રાય કર્યો હતો. આજે ભગવાન પોતે નગ્ન થવાના છે, પ્રગટ થવાના છે, પોતાની જાતને પહેલી વાર પ્રગટ કરશે. આજે અર્જુનને આજે પ્રકટ થવાનું રીઝન આપશે. તો આજે છઠ્ઠો શ્લોક છે એ આપણે લેવાના છીએ. તો તમારા સ્ક્રીન ઉપર હું છઠ્ઠો શ્લોક લાવું છું. ઓકે, સો ફાર કોઈને કોઈ ક્વેશ્ચન છે? કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે,
આજનો શ્લોક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, કારણ કે ભગવાન અહીંયા 6 કારણ આપવાના છે કે પોતે કેમ અવતાર ધારણ કરે છે, પોતે કેમ આવે છે આ ધરતી લોક ઉપર. જો કે 7મો અને 8મો શ્લોક જે કાલે લેવાના છીએ એ તો એનાથી પણ વિશેષ ઇમ્પોર્ટન્ટ છે, એ તમને બધાને આવડે છે. પણ આજનો શ્લોકમાં ભગવાન પોતાનું પ્રાગટ્ય ઓપન કરવાના છે. તો આપણે આજનો શ્લોક જોઈએ. તો હું 2 વખત હું રિસાઇટ કરીશ અને પછી અમુક ડિવોટીસ તમને ઓપોર્ચ્યુનિટી છે કે તમારે રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. તો ભગવાન કહે છે અહીંયા, અજોપી સન્ન અવ્યયાત્મા ભૂતાની ઈશ્વરો અપી સન્ન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ્યમ આત્મ મયાયયા. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાની ઈશ્વરો અપી સન્ન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ્યમ આત્મ માયયા. હવે કોઈ 2 કે 3 ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું વાંચું પ્રભુજી? હા, વાંચો. અજો અપી સન્ન વ્યાયત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ આત્મમાયયા. સંભવામ્યમ આત્મા માયયા. યસ, આત્મમાયયા. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું વાંચું પ્રભુજી? હા, વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અજો અપી સન્ન અવ્યાત્મા ભૂતાનામી ભૂતાનામ ઈશ્વરો અપી સન્ન. ભૂતાનામ ઈશ્વરો અપી સન્ન પ્રકૃતિમ સ્વમધિષ્ઠાય સંભવા આત્મા માયયા. સંભવામ્યમ આત્મ માયયા. માયયા. યસ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? બોલો પ્રભુ. જય શ્રી હા, બોલો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભાવમ આત્મનમ માયયા. સંભાવમ નથી, વા નથી, સંભવ્યામ. સંભવ્યામ આત્મ સંભવામ્ય. સંભવામ્ય. સંભવામ્યમ અડધો છે અને ય પણ અડધો છે. ત્યાં સંધિ થયેલી છે, દીર્ઘ સંધિ થયેલી છે. દીર્ઘ બેન, સંધિ. તમને તો ખબર હોવી જોઈએ. બીજા કોઈ? હું વાંચું પ્રભુજી? હા, વાંચો વાંચો વાંચો. અજોપી સન્નવ્યાત્મા ભૂતામીશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ્યપ્ય આત્મયયા. આત્મમાયયા. આત્મમાયયા. મયયા. ઓકે. માયયા. સંભવાત્મા. માયા એટલે માયા, જે આપણે માયા કહીએ છીએ ને એની વાત કરે છે ભગવાન. હા, ઓકે, વેરી ગુડ. હવે લાસ્ટ કોઈ? લાસ્ટ હું બોલું પ્રભુજી? હા, બોલો બોલો. અજો અપી સન્ન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન્ન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્ય આત્મમાયયા. વેરી ગુડ. યસ, ઓકે. હવે કોઈ ડિવોટીને અનુવાદ અને ભાવાર્થ નું રિસાઇટેશન કરવું છે? હા, તમે કરો પ્લીઝ. અને બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમે મ્યુટ કરી દો તો એમને હરે કૃષ્ણ. ઉપર જવા દેજો. ઓકે, પેજ. ઓકે, જો કે અનુવાદ જતો રહ્યો. હરે કૃષ્ણ. જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વે જીવોનો સ્વામી છું, છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. ભાવાર્થ વાંચો.
અર્ચિષ્ટિતા માતાજી. અચ્છા, કોઈના જોડે ભગવદ્ ગીતાની બુક છે? કારણ કે એમના જોડે બુક નથી. હું છે? વાંચું પ્રભુજી? હા, વાંચો. રિદ્ધિ માતાજી, તમે વાંચો પ્લીઝ. હરે કૃષ્ણ. હું વાંચું હરે છું. કૃષ્ણ. સોરી, મ્યુટ થઈ ગયું. યા તમારી જોડે બુક નથી ને અર્ચિષ્ટિતા માતાજી? ના, હમણાં ઓપન નથી. હા, હા, તો રિદ્ધિ માતાજીને વાંચવા દો. તમને વાંધો ના હોય તો. યા ઓકે ઓકે. હા, ઓકે રિદ્ધિ માતાજી, તમે વાંચો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. બાબા તો ભગવાન એક સાધારણ મનુષ્ય જેવા ભલે દેખાતા હોય, તેમણે પોતાના જન્મની વિલક્ષણતા વિશે કહ્યું છે. તેમને પોતાના અનેક પૂર્વ જન્મોની સ્મૃતિ રહે છે, જ્યારે સામાન્ય માણસને થોડાક કલાક પૂર્વે પોતે કરેલા કાર્યનું પણ વિસ્મરણ થઈ જાય છે. જો કોઈ પૂછે, તમે ગઈકાલે આ સમયે શું કરતા હતા, તો સામાન્ય વ્યક્તિને માટે તરત જવાબ આપવાનું મુશ્કેલ બને છે. તે મનુષ્ય એક દિવસ પહેલા આ સમયે શું કરતો હતો તે યાદ કરવા તેણે તેની સ્મૃતિ શક્તિને અવશ્ય ઢંઢોળવી પડે છે. તેમ છતાં પોતે ઈશ્વર અથવા કૃષ્ણ હોવાનો દાવો કરવાની ધૃષ્ટતા અમુક માણસો કરે છે. મનુષ્યે આવા નિર્થક દાવાઓના દુષ્પ્રભાવ હેઠળ આવવું ન જોઈએ. વળી ભગવાન પોતાની પ્રકૃતિ અથવા સ્વરૂપની સમજૂતી આપે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ તેમજ સ્વરૂપ. ભગવાન કહે છે કે તેઓ તેમના પોતાના મૂળ દેહમાં જ પ્રકટ થાય છે. જેવી રીતે સામાન્ય જીવ એક દેહમાંથી બીજામાં દેહાંતર કરે છે, તેવી રીતે ભગવાન પોતાના દેહને બદલતા નથી. આ જન્મમાં બદ્ધ જીવનનું એક પ્રકારનું શરીર હોઈ શકે, પરંતુ પછીના જન્મમાં તેને જુદા જ પ્રકારનું શરીર હોય છે. ભૌતિક જગતમાં બદ્ધ જીવને કોઈ સ્થાયી શરીર હોતું નથી, પરંતુ તે એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરે છે. પરંતુ ભગવાન એમ કરતા નથી. જ્યારે તેઓ પ્રકટ થાય છે, ત્યારે પોતાની અંતરંગ શક્તિ દ્વારા તેઓ પોતાના એક જ આદ્ય દેહમાં પ્રકટ થાય છે. બીજા શબ્દોમાં કૃષ્ણ આ ભૌતિક જગતમાં પોતાના મૂળ સનાતન દ્વિભુજ મુરલીધર સ્વરૂપમાં પ્રકટ થાય છે. તેઓ ભૌતિક જગતની મલિનતાથી દૂષિત થયા વિના પોતાના સનાતન દેહમાં જ પ્રકટ થાય છે. તેઓ એ જ દિવ્ય દેહમાં પ્રકટ થતા હોવા છતાં તેમજ સમગ્ર વિશ્વના સ્વામી હોવા છતાં પોતે જાણે છે કે એક સામાન્ય જીવની જેમ જન્મતા હોય તેવું દેખાય છે. વળી તેમના દેહનો ભૌતિક શરીરની જેમ ક્ષય થતો નથી, છતાં એવું લાગે છે કે જાણે ભગવાન કૃષ્ણ બાલ્ય અવસ્થામાંથી કુમાર અવસ્થામાં અને કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં આવતા હોય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ યુવા અવસ્થાથી વધારે ઉંમરના કદી થતા નથી. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે તેમને અનેક પૌત્રો હતા, અથવા બીજી રીતે કહી શકાય કે ભૌતિક ગુણના પ્રમાણે તેઓ વયોવૃદ્ધ હતા, તો પણ તેઓ 20-25 વર્ષના યુવાન જેવા દેખાતા હતા. કૃષ્ણનું વૃદ્ધાવસ્થાનું ચિત્ર આપણને ક્યારેય જોવા મળતું નથી, કારણ કે ભૂત, વર્તમાન અને ભાવિ સર્જનોમાં તેઓ સર્વાધિક વય ધરાવનારા હોવા છતાં આપણી માફક ક્યારેય વૃદ્ધ થતા નથી. તેમનો દેહ અને બુદ્ધિ કદાપી ક્ષીણ થતા નથી કે બદલાતા નથી. તેથી એ સ્પષ્ટ થાય છે કે ભૌતિક જગતમાં રહેતા હોવા છતાં તેઓ સ્વરૂપથી એ જ અજન્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પોતાના દિવ્ય દેહમાં તથા બુદ્ધિમાં પરિવર્તન રહિત હોય છે. વસ્તુતઃ તેમનું પ્રાકટ્ય અને તિરોધાન સૂર્યના ઉદય તથા અસ્ત સમાન છે કે જે આપણી સમક્ષ ભ્રમણ કરે છે અને પછી દ્રષ્ટિથી ઓજલ થઈ જાય છે. જ્યારે સૂર્ય આપણી નજરથી બહાર હોય છે, ત્યારે આપણે માનીએ છીએ કે સૂર્ય અસ્ત પામ્યો, અને સૂર્ય જ્યારે આપણી દ્રષ્ટિ સામે હોય છે ત્યારે તે ક્ષિતિજ પર છે એમ આપણે માનીએ છીએ. વસ્તુતઃ સૂર્ય સદા તેના નિશ્ચિત સ્થાને હોય છે, પરંતુ આપણી અપૂર્ણ તથા ત્રુટિપૂર્ણ ઇન્દ્રિયોને કારણે આપણે સૂર્યને આકાશમાં ઉદય થતો અને અસ્ત થતો માનીએ છીએ. ભગવાનનું પ્રાકટ્ય તથા અપ્રાકટ્ય સામાન્ય જીવથી સર્વથા ભિન્ન હોવાને કારણે એ સ્પષ્ટ થાય છે કે તેઓ સનાતન છે. પોતાની અંતરંગ શક્તિથી આનંદમય અને તથા ચિન્મય છે, અને
તેઓ ભૌતિક પ્રકૃતિ દ્વારા કદાપી દૂષિત થતા નથી. વેદો પણ સમર્થન કરે છે કે ભગવાન અજન્મા હોવા છતાં અનેકવિધ રૂપોમાં જન્મ લેતા દેખાય છે. વેદોના પૂરક શાસ્ત્રો પણ પુષ્ટિ કરે છે કે ભગવાન ભલે જન્મ લેતા પ્રતીત થાય છે, તોય તેઓ પોતાના દેહનું પરિવર્તન કરતા નથી. શ્રીમદ ભાગવતમમાં તેઓ તેમની માતાની સમક્ષ 4 ભુજાઓ અને સંપૂર્ણ ષડ ઐશ્વર્યો સાથે નારાયણ રૂપે પ્રકટ થાય છે. તેમનું પોતાનું સનાતન મૂળ રૂપમાં પ્રકટ થવું એ તો જીવો પર થયેલી તેમની નિષ્કારણ કૃપા જ છે કે જેથી જીવો પરમેશ્વરના મૂળ રૂપનું ધ્યાન કરી શકે, નહીં કે નિર્વિશેષવાદી ખોટી રીતે માને છે એવા મનોનિર્મિત અથવા કાલ્પનિક રૂપનું. વિશ્વકોશ અનુસાર માયા અથવા આત્મમાયા શબ્દ ભગવાનની નિષ્કારણ કૃપાનો નિર્દેશ કરે છે. ભગવાન પૂર્વે થયેલા તેમના સર્વ પ્રાકટ્યો તથા તિરોધાન વિશે સભાન હોય છે, પરંતુ સામાન્ય જીવ બીજું શરીર પામવા સાથે જ પહેલાના શરીર વિશેનું બધું જ ભૂલી જાય છે. તેઓ જીવ માત્રના સ્વામી છે, કારણ કે તેઓ આ પૃથ્વી પર હાજર હોય છે ત્યારે આશ્ચર્યજનક અને અતિ માનવીય લીલા કરતા હોય છે. તેથી ભગવાન સદા એ જ પરમ સત્ય રૂપ છે અને તેમના સ્વરૂપ તથા આત્મામાં કે તેમના ગુણ તથા લીલામાં કોઈ તફાવત હોતો નથી. હવે પ્રશ્ન એવો પૂછી શકાય કે ભગવાન આ જગતમાં શા કારણે પ્રકટ તથા અપ્રકટ થાય છે? આ હવે પછીના શ્લોકમાં સમજાવવામાં આવી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા. ડિટેલમાં આપણને ભાવાર્થ સમજાવ્યો છે. હવે આપણે આ શ્લોકને ડિટેલમાં સમજીએ. બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. ભગવાન અહીંયા 6 કારણ આપે છે, તો આપણે એક એક કારણ જોઈએ. તો ભગવાન કહે છે કે 6 વાતોનું વર્ણન કરે છે. તો એક એક વર્ણન જોઈએ. તો કૃષ્ણ ભગવાન પહેલી જ વસ્તુ કહે છે કે અજોપી. અજોપીનો મતલબ શું થાય છે? અજન્મા. હું અજન્મો છું. હવે જયારે અર્જુનને આ વાત કરી અજોપી, અર્જુન કહે છે શું મજાક કરે પ્રભુ, હું જ સવારનો મળ્યો છું, સવારમાં ભગવદ્ ગીતા સંભળાવો છો અને કહે છે હું જન્મ્યો નથી. તમે મારી સામે તો દેખાવ છો અને મને ખબર છે તમારા મમ્મી પપ્પાનું નામ વાસુદેવ ને દેવકી છે, તમે કઈ રીતે કહી શકો હું અજન્મો છું? તો ભગવાન કહે છે અહીંયા, તમને થોડું સ્ક્રીન થોડું એને મોટું કરું. હા, તો કે છે અજોપી સન્ન. અજો અપી સન્ન, આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ. અજો અપી સન્ન, તો એનો શું મતલબ થાય? અજ નો મતલબ છે કે હું અજન્મ છું, પણ અપી નો મતલબ થાય છે ઓલ્સો, પરંતુ. ભગવાન કે છે અજો અપી સન્ન. સન્ન એટલે હોવા છતાં. હું અજન્મો હોવા છતાં પણ અવ્ય આત્મા, આ જે અવિનાશી જે આત્મા છે, જે આત્માનો નાશ નથી થતો, એને શું કહે છે? ભૂતાનામ ઈશ્વર અપી સન્ન. આ જે આત્મા ભૂતાનામ, ભૂતાનામ એટલે કોણ? આ જે ભૂત પ્રેત છે એની વાત નથી કરતા ભગવાન. સંસ્કૃતની અંદર ભૂતનો મતલબ છે જે આંખોની સામે દેખાય છે, ધ થિંગ ધેટ ઇઝ પ્રેઝન્ટ. ઇંગ્લિશમાં આપણે કહીએ ટુ બી. આપણે ટુ બી ના રૂપ વાપરીએ છે ઇઝ, એમ આર, બટ, લાઈક ઈ ઇઝ, એમ આર, વોઝ, વર, શેલ બી, વિલ બી, રાઈટ? આ બધા તમે ઇંગ્લિશમાં શબ્દો વાપરતા હશો. તો ભૂતાનો મતલબ છે પ્રાણી માત્ર. એને એટલે સમજીએ કે ભૂત એટલે પ્રાણી માત્ર. તો ભગવાન શું કે છે કે હું અજન્મો છું. અજોપી સન્ન હોવા છતાં અવ્ય આત્મા ભૂતાનામ ઈશ્વર અપી સન્ન. પણ ભૂત, જે પ્રાણીઓની અંદર જે આત્મા જે રહેલો છે, આપણા બધાની અંદર આત્મા રહેલો છે, આપણને ખબર છે. તો શું કે છે? હું એનો ઈશ્વર છું. આ ઈશ્વર શબ્દ પણ આપણે સમજીશું, બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ઈશ્વર. તો શું કે છે? ઈશ્વર અપી સન્ન, ઈશ્વર હોવા છતાં પણ. અત્યારે આપણે ખાલી શબ્દશઃ સમજીએ, પછી એને ડિટેલમાં સમજીએ. ઈશ્વર હોવા છતાં પણ શું? પ્રકૃતિમ. પ્રકૃતિ એટલે મારી જે પ્રકૃતિ છે. કઈ પ્રકૃતિ? ભગવાનની બે શક્તિઓ છે. એક ને યોગ માયા કે છે, એને એક મહામાયા કે છે. આપણે એ પણ સમજીશું જો ટાઈમ પરમિટ કરશે તો. યોગ માયા અને મહામાયા. તો પ્રકૃતિને સ્વામ,
મારી પોતાની, સ્વામ એટલે પોતાની, અધિષ્ઠાય અધીન કરીને, વશમાં કરીને. ભગવાન કહે છે કે હું મારી પ્રકૃતિને વશ કરું છું. આપણે પ્રકૃતિના, આપણે ભૂત એટલે આપણે જે પ્રાણીઓ માત્ર છે એ પ્રકૃતિને વશ થઈને કામ કરીએ છીએ. કોઈને શરદી થતી હોય તો કોઈને એસિડિટી થતી હોય, કોઈને વાનો દુખાવો હોય છે ને, તમને બધાને કોઈક ને કોઈને હશે જ કશું તો. હમ. આપણે કહીએ છીએ ને વાત પિત્ત કફ, કહીએ છીએ વાત પિત્ત કફ, એ Yeah. પ્રકૃતિ છે. હા, એ પ્રકૃતિ ક્યાંથી આવી છે? જે સતો, રજો અને તમો ગુણ છે એમાંથી પ્રકટ થયેલી છે. હવે એવું તો નથી અહીંયા કોઈ પણ એવું છે જેને વાત નથી, પિત્ત નથી, કફ નથી, પરફેક્ટ છે એવું છે કોઈ અહીંયા? કોઈ નથી. બધાને કોઈક ને કોઈક પ્રોબ્લેમ છે જ. પણ ભગવાનને પ્રોબ્લેમ નથી, કારણ કે ભગવાન કહે અધિષ્ઠાય, હું વશમાં રાખું છું, પ્રકૃતિ મારા વશમાં છે. સંભવામી, સંભવાની મતલબ છે પ્રકટ થવું. ભગવાન જન્મ નથી લેતા. તો ભગવાનના આગળ શ્લોક આવશે, જન્મ કર્મ ચ દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્વક્ત્વાદેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. આગળનો આ ચેપ્ટરમાં આગળનો શ્લોક છે, 9મો 10મો શ્લોક છે, આવશે ત્યારે વાત કરીશું. તો ભગવાન કહે છે હું સંભવામી નો મતલબ છે પ્રકટ થઉં છું. હું જન્મ નથી લેતો, હું કોઈના માના ગર્ભમાંથી પ્રકટ નથી થયો. આપણે જ્યારે કૃષ્ણ બુક વાંચતા હતા ત્યારે આપણે જોયું હતું કે ભગવાન કૃષ્ણ જ્યારે પ્રકટ થવાના છે તો ચતુર્ભુજની અંદર પેલા વાસુદેવ, જે વાસુદેવ જે ભગવાનના પિતા જે છે એને એના દિલમાં આવે છે, દિલમાં સ્થાન કરે છે, દિલમાં પ્રવેશ કરે છે. પછી એ દિલમાં પ્રવેશ કરીને માતા જે દેવકી જે છે એના મસ્તિષ્કમાં પ્રવેશ કરે છે, એના થ્રુ દિલમાં જાય છે અને દિલમાંથી પ્રકટ થાય છે. પેટમાંથી પ્રકટ નથી થતા. જેમ આજકાલની માતાઓ જે બેબીને 9 મહિનામાં જે પ્રકટ જે જન્મ આપે છે ત્યાં લેબર પેઇન થાય ને ભાઈ ડોક્ટરમાં લઈ જવું પડે ને બધું કરવું પડે, એવું થયું નતું માતા દેવકીને. લેબર પેઇન કોઈ થયું નતું. તો શું કહે છે? સંભવામી આત્મમયયા, મારી પોતાની યોગ માયાથી, મારી યોગ માયાથી હું પ્રકટ થઉં છું વારંવાર. તો ફરીથી સમજીએ અને પછી હવે આપણે ડિટેલમાં સમજીએ. તો ભગવાન અહીંયા 6 વાત કરે છે. હું અજન્મો છું, છતાં પણ સન્ન હોવા છતાં પણ આ જે ભૂત જે બધા પ્રાણીઓ છે એનો હું ઈશ્વર છું. મારા ઉપર કોઈ નથી, મારો કોઈ બોસ નથી. ભગવાન કૃષ્ણ 7મા ચેપ્ટરના 7મા શ્લોકમાં કહેશે કે મારો કોઈ બોસ નથી, હું જ બોસ છું, મારો કોઈ બોસ નથી. અને પ્રકૃતિ જે છે એ મારા આધીન થઈને, મારી આધીન છે પ્રકૃતિને, અને હું પ્રકટ થઉં છું કારણ કે મારી યોગ માયા જે શક્તિ છે એ મને પ્રકટ કરાવે છે. યોગ માયા શક્તિ પડદો હટાઈ લે છે એટલે હું બધાને દેખાવું છું. હવે કઈ રીતે થાય છે, શું થાય છે, કઈ રીતે છે, ભગવાન શું વાત કરે છે, એક એક આપણે સમજીએ. રાઈટ? તો પહેલી વાત આપણે સમજીએ, અજ અપી સન્ન, અજન્મા છું. હવે જુઓ, આપણે લોકો જયારે જન્મ લઈએ છીએ, આપણે નોર્મલ પ્રાણીઓ લોકો જયારે જન્મ લે છે તો આપણા જન્મમાં અને ભગવાનના જન્મમાં શું ફરક છે? જન્મ એટલે પ્રકટ થવામાં. કારણ કે આપણી જે બોડી જે છે, આપણે જે ભગવાને જે બોડી આપી છે એ બોડી કેવી છે? પ્રકૃતિથી આપી છે ને. આપણે તો લઈને આવ્યા નથી બોડી, પ્રકૃતિ આવે. એટલા માટે જયારે આપણે કે છે, લોકો કે છે કે મરી ગયા આ ભાઈ, એક્સેટ્રા, આ ભાઈ મરી ગયા કે આ બેન મરી ગયા, તો મરી જાય તો આપણે બોડી જોડે લઈને જઈએ છીએ આપણી સાથે? નથી જતા. બોડી અહીંયા છૂટી જાય છે, આત્મા જતી રહે છે બીજા. તો બોડી પ્રકૃતિ આપે છે તો પ્રકૃતિ બોડી પાછી લઈ લે છે. તો આપણી બોડીમાં અને ભગવાનની બોડીમાં શું ફરક છે? ભગવાનની જે બોડી જે છે એ કેવી છે? સદ, ચિત અને આનંદ. હવે આ બધું સમજમાં નહીં આવે આપણે, કારણ કે કદી જોયું જ નથી. તમે માની લો અત્યારે તો બધું ટેકનોલોજી થઈ ગઈ એટલે તમને બતાવે કે ચંદ્ર આવો દેખાય છે, રાઈટ, સૂર્ય આવો દેખાય છે, અંદરથી આવું છે, ગુરુ ગ્રહ આવો છે, એક્સેટ્રા એક્સેટ્રા બધું બતાવે તો ખબર પડે. પણ આજથી 40-50 વર્ષ પહેલા આ બધી ટેકનોલોજી નથી ત્યારે તમને કે બેન એવું કે ચંદ્રમાં આવો દેખાય છે, કે સૂર્ય આવો દેખાય છે, કે ગુરુ ગ્રહ કે શનિ ગ્રહની રિંગ છે આજુબાજુ, જે શનિ ગ્રહ છે આપણે એની આજુબાજુ રિંગ, તો આપણને તો જોયું જ નથી, તો આપણે તો વિશ્વાસ આવે જ નહીં ને. એવું હોય કે શું? આ તો બધા સાયન્ટિસ્ટો બસ ખાલી બકવાસ કરે, એવું કશું હોય નહીં. એમ ભગવાન કૃષ્ણ જે છે
એની જે પોતાની જે દેહ છે એ કેવું છે? સદચિદ આનંદ. હવે એ શું છે એ હમણાં આપણે સમજીશું. સદચિદ આનંદ શું છે આપણે સમજીશું. પણ આપણી બોડી કેવી છે? તો આપણી બોડી 6 ટ્રાન્સફોર્મેશન થી જાય છે. 6 ટ્રાન્સફોર્મેશન આપણી બોડીના જોડે થાય છે. કોઈને ખબર છે કયા કયા છે? આપણે વાત કરી હતી. 6 ટ્રાન્સફોર્મેશન આપણી બોડી જોડે કયા કયા થાય છે? કોઈને ખબર છે? આપણે ઇન્દ્રિયો ને પ્રભુજી, આપણી જે 6 ઇન્દ્રિયો કાન નાક એ જ ને. ટ્રાન્સફોર્મેશન ઓફ ધ બોડી. ઓકે, ઓકે. તો પહેલા તો આપણે જન્મ લઈએ છીએ. વી ટેક અ બર્થ, રાઈટ? તો પહેલો છે જન્મ, પછી છે અસ્થિ, એક્સટેન્શન, ગ્રોથ થાય છે આપણો, પછી વિકાસ થાય છે, ડેવલપમેન્ટ આપણું છે, પછી પ્રજનન, રિપ્રોડક્શન, આપણે સંતાનોને બધું ઉત્પન્ન કરી શકીએ છીએ, પછી ડિટોરિએશન, આપણે ઘરડા થઈએ છીએ, અને મૃત્યુ. આ 6 પ્રકારના ટ્રાન્સફોર્મેશન થી આપણી બોડી જાય છે. ભગવાનની બોડી આ પ્રમાણે જાય છે. તમે જેમ આપણે પ્રભુપાદ લખ્યું છે અહીંયા કે ભગવાનને કદી દાઢી મૂછવાળા જોયા છે? કદી કોઈ ટેમ્પલમાં કે ક્યાં ફોટામાં કે ભગવાન કૃષ્ણની એમ મૂછો ઉગી ગઈ હોય કે લાંબી લાંબી વ્હાઈટ કલરની દાઢી હોય? ભગવાનની ઉંમર એ વખતે જ્યારે પોતાને પ્રસ્થાન કર્યું આ સંસારમાંથી, ત્યારે એમની ઉંમર હતી 125 વર્ષની આજુબાજુ. તો 125 વર્ષને તો કેવી દાઢી આવી જાય? સફેદ સફેદ દાઢી આવે ને. તો ભગવાનને કદી એવો ફોટો દેખ્યો છે દાઢી વાળો? નથી દેખ્યો. કારણ કે ભગવાનની જે બોડી છે એ સદચિત અને આનંદથી બનેલી છે. આપણી બોડી છે એ શાનેથી બનેલી છે? અસ્થિથી બનેલી છે, આ પ્રકૃતિથી બનેલી છે. ને પ્રકૃતિ જે આપે છે એ પાછું લઈ લે છે. તમે આપણે જન્મીએ ત્યારે કોઈ દાંત લઈને જન્મે છે? નથી જન્મતા. અને પછી ભગવાન પછી પ્રકૃતિ આપણને દાંત આપે, ને દૂધિયા દાંત કહેવાય છે. એ દૂધિયા દાંત પડે અને પછી 10-15 વર્ષની ઉંમર ફરીથી દૂધ પાછા દાંત પર ફરીથી આવે આપણે. હવે પરમેનન્ટ દાંત છે. હવે ગયા તો ભાઈ ચોકઠું કરાવવું પડે. અને પછી જયારે આપણે મરીએ, ઓલમોસ્ટ મરવાના ટાઈમે પછી આપણે અમુક દાદાઓને બિચારાને તો દાંત જ નથી હોતા, પછી એમને ચોકઠાથી ખાવું પડે છે, રાઈટ? જોયેલું છે તમે? તે પ્રકૃતિ શું કે છે? મેં જે તને આપ્યું છે એ હવે હું પાછું લઈ લઈશ. થાય એવું? થાય છે ને એવું? તમે જોયું છે ને? એટલે એ બધા સંકેત આપે છે પ્રકૃતિ આપણને. આંખની દ્રષ્ટિ આપણી ઓછી થતી જાય છે. એ પ્રકૃતિ સંકેત આપે કે ભાઈ હવે દિવસો ભરાયા છે તારા, હવે પેકિંગ કર લે. જેમ આપણે ફરવા જઈએ ને, આપણા ઘરથી આબુ અંબાજી જઈએ કે બીજે ક્યાંય પણ જઈએ તો કેવું પેકિંગ કરીએ છીએ આપણે? બધું કરીએ છીએ ને. 2-4 દિવસના કપડા અને છૂંદો અને થેપલા બધું કેવું ભરીને જઈએ છીએ ત્યાં. તો એમ પ્રકૃતિ પણ આપણને કહે છે કે હવે ભાઈ તારા દાંત પડવા માંડ્યા છે, આંખોની દ્રષ્ટિ ઓછી થવા માંડી છે, પગમાં સાંધાનો દુખાવો થાય છે, આર્થરાઇટિસ થઈ ગયું છે, આ બધું થાય છે. એનો આ સંકેતો છે. કેમ? કારણ કે પ્રકૃતિ આપણને બોડી ઉધાર આપ્યું છે. તો પ્રકૃતિ કે મેં જે ઉધાર આપ્યું છે હું પાછું લઈ લઉં. વિચ આપણે અકાઉન્ટન્સીમાં એક રૂલ છે, વોટ એવર ગોઝ એઝ અ ડેબિટ ઇટ ગોઝ એઝ અ ક્રેડિટ. તમે પૈસા કેશ પૈસા, તમે અહીંયા કોઈ અકાઉન્ટન્સી ભણ્યું હોય તો ખબર હશે, તમે પૈસા કેશમાં તમે કોઈ ટ્રાન્ઝેક્શન કરો, પૈસા ગયા તો એ જમા થાય અને જે વસ્તુ આવી એ ઉધાર થાય. તો બંનેનું ડબલ ટ્રાન્ઝેક્શન થાય. તો ટ્રાન્ઝેક્શન છે. પ્રકૃતિ આપણને બોડી આપે છે તો એ પ્રકૃતિ પાછી બોડી લે છે. હવે ભગવાન કૃષ્ણની વાત કરીએ તો ભગવાન કૃષ્ણની બોડી આપણા જેવી છે તો નથી. જેમ મેં હમણાં કીધું એમ કે મૂછો નથી, દાઢી નથી, કશું નથી આવતું. ભગવાન કૃષ્ણનો ફેસ કેટલો સુંદર લાગે છે. લાગે છે ને ભગવાન કૃષ્ણનો? તો ભગવાન અહીંયા શું કહે છે? અજો અપી. હવે જો આપણે સેકન્ડ ચેપ્ટર જ્યારે સેકન્ડ ચેપ્ટર જ્યારે આપણે નું અધ્યયન કર્યું હતું, ત્યાંના 28મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, અવ્યક્તાની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધિ નાન્યેવ તત્ર કા પરિદેવના. એનો શું મતલબ થાય? કે શરૂઆતની અંદર આ બધી જે આત્માઓ હતી એ અનકોન્શિયસ હતી. આપણે મહાવિષ્ણુના શરીર ઉપર ફ્લોટ કરીએ છીએ એટલે અનકોન્શિયસ હતી. પછી જયારે આ બ્રહ્માંડ બનાવ્યું ત્યારે આપણે બધાને એન્ટર કરાવ્યા આની અંદર બ્રહ્માંડ, કે જાઓ મજા કરો. ત્યારે આપણે શું થયા? પ્રકટ થયા. ત્યારે ભગવાન કે છે અવ્યક્તાની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. મધ્યની અંદર વ્યક્ત થયું એટલે હવે આપણને કોન્શિયસનેસ આવ્યું. અને પછી અવ્યક્તાની નિધિનાન્યેવ, જ્યારે બ્રહ્માંડનો અંત થઈ જશે ત્યારે બધી આત્મા ફરીથી જતી રહેશે ક્યાં? મહાવિષ્ણુના શરીર ઉપર. તો એ જે છે એ ભગવાનને એ લાગુ નથી પડતું.
જો આપણે તમે વિચારો જ્યારે આપણો જન્મ થાય છે, આપણે માના પેટમાં આવીએ છીએ ગર્ભમાં 9 મહિના માટે, તો આપણને કોઈ કોન્શિયસનેસ હોય છે? જેમ અભિમાન્યુને હતી એવી કોન્શિયસનેસ છે તમને? નથી. જન્મ થાય એના 4 વર્ષ સુધી તો આપણને ખબર નથી કે કોણ આપણે નવડાવે છે, કોણ ધોવડાવે છે, કોણ ખવડાવે છે. ખાલી ભૂખ લાગે એ કરીએ. પણ તમને યાદ છે? તમે યાદ કરો કે હું 1 વર્ષની હતી ત્યારે શું કરતી હતી? યાદ છે તમને? કશું યાદ નહીં હોય. કેમ? કારણ કે આપણી કોન્શિયસનેસ જેમ આપણે ઊંઘીએ છીએ ને, જો તમે જોજો અમુક વાતે, હવે તમને અચાનક એમ કહેવાય કે 2 અઠવાડિયા પહેલા તમે આ રવિવારે શું કરતા હતા? તો તમે વિચારો, રવિવારે 2 અઠવાડિયા પહેલા શું કરતી હતી? હું સવારે કેટલા વાગે ઉઠી હતી? કેટલા વાગે ઉઠ્યો હતો? શું બ્રેકફાસ્ટ કર્યું? હું કોઈના ઘરે ગયો તો વિચારે ને આપણે. કારણ કે આપણી જે મેમરી જે છે એ ડિમિનિશ થતી જાય છે. એ દિવસે દિવસે ઓછી થતી જાય છે. કારણ કે નવી મેમરીઓ ક્રિએટ કરીએ છીએ, રાઈટ? એટલે જે ભૂતકાળની જે મેમરી છે એ ડિમિનિશ ઓછી થતી જાય છે. પણ ભગવાનની મેમરી એવી નથી. કારણ કે ભગવાન તો સ્વયં સચ્ચિદ આનંદ છે. બધું એટલા માટે અર્જુનને કહે છે કે તારા ને મારા બહુ જન્મ થયા છે અર્જુન, પણ તને કોઈ જન્મ યાદ નથી. મને બધા જન્મ યાદ છે. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણ કયા શ્લોકમાં છે? આઈ થિંક ભગવાન કૃષ્ણ, મને યાદ છે ત્યાં સુધી 11મા ચેપ્ટરની અંદર યુનિવર્સલ ફોર્મ, હા, પોતાનું યુનિવર્સલ ફોર્મ બતાવે છે, વિરાટ રૂપ. એમાં ભગવાન કહે છે, આઈ થિંક 31 કે 32મો શ્લોક છે, ત્યાં ભગવાન કહે છે કાલો અસ્મિ, હું કાલ છું, કાલોસ્મિ લોકશયકૃત પ્રબદ્ધો લોક અસ્માન હરિહર્તુમ પ્રવર્તઃ. એનો શું મતલબ થાય? હું કાલ છું. કાલ એટલે જેને આપણે કહીએ કે કાલ બધું છીનવી લે છે, તો કાલ છું, કાલોસ્મિ, હું કાલ છું, અને બધું ધીમે ધીમે બધાનું છીનવી લઉં છું. પણ ભગવાન કે છે મારી માયા એ આ પ્રકૃતિના જે જીવો છે એના પર કામ કરે છે, મારા પર કશું નથી કરતી. મને મારી માયા એમ ના કે ભગવાન હવે ચલો થોડી ઉંમર 125 વર્ષ થયા છે, તો હવે તમે 4 વર્ષ, સોરી, તમે જયારે જન્મ્યા હતા અને 6 દિવસના હતા ને તમે પૂતના માસીને મારી નાખી, તે ભૂલી જાઓ. ભગવાન ના ભૂલે. ભગવાન બધું ખબર છે કે 6 દિવસનો હતો ત્યારે પૂતના માસી આવી હતી મને મારવા માટે. એમને યાદ છે, આપણને યાદ હોય? આથી તમે કહો કે આથી તમે સ્કૂલમાં ભણતા હતા, કયો ગુજરાતીના સબ્જેક્ટમાં કઈ પેલી કવિતા આવતી હતી? યાદ છે આપણને? ખાલી જળ કમળ છારી જાને બાળક કોઈ કહેતું કે હા હું કશું આવતું હતું ખરું, પણ યાદ નથી, બરોબર ભણ્યા નથી, ગોખ્યું તું ખાલી અમે તો, યાદ નથી આવતું. તો અહીંયા ભગવાન શું સમજાવે છે કે હું મારો જન્મ નથી થતો અને અવ્ય છું. અવ્યનો મતલબ શું? અવ્યનો મતલબ છે અવિનાશી છું. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ અહીંયા ભગવાન વાપરે છે, ઈશ્વર. ઈશ્વર કોને કહેવાય? હવે તમને બધાને તમે તમારે જેને જવાબ આપો એ આપી શકો. કોને ઈશ્વર કહેવાય? કોઈ કહેશે ઈશ્વરનો મતલબ શું? કોને ઈશ્વર કહેવાય? આપણે કહીએ છીએ ને આ ઈશ્વર છે, એનો શું મતલબ થાય? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જેમાં છ ઐશ્વર્ય હોય. છ ઐશ્વર્ય એને ભગવાન કહેવાય, ઈશ્વર ના કહેવાય. ભગવાન જે તમે 6 ઐશ્વર્ય કહો છો, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ શ્રી, હા, સંપૂર્ણ વૈરાગ્ય, સંપૂર્ણ નોલેજ, આ તમે કહો છો, એને ભગવાન કહેવાય છે. ઈશ્વર ઇઝ ડિફરન્ટ. આપણા બધા શબ્દો એક સમાન લાગે છે, ઈશ્વર, ભગવાન, આ બધું એક તો છે, પ્રભુ એક નથી. ધેર ઇઝ અ ડિફરન્સ. આપણે એવું કહી શકે, પ્રભુ એવું કહી શકે ઈશ્વર એટલે પરમાત્મા? ઈશ્વર એટલે પરમાત્મા. ચલો, ઈશ્વર એટલે પરમાત્મા. પરમાત્મા એટલે શું? ચલો આપણે કહીએ પરમાત્મા એટલે શું? વોટ ડઝ ઇટ મીન બાય પરમાત્મા? એ આપણા હૃદયમાં રહે છે. હૃદયમાં એનું સ્થાન છે, પણ એ શું કરે છે? શું છે? ડિફાઇન કઈ રીતે કર્યો? એ જજ કરે છે ને? ના, એવું નથી. થોડું અડધું નોલેજ ઓલવેઝ ટ્રબલસમ છે, કલ્પનાબેન. ઈશ્વર એટલે જે દરેક જીવો પર સરખી રીતે, દરેક જીવનો સરખી રીતે ન્યાય કરે અને સરખી રીતે પ્રેમ કરે. ના, એવું નથી. ન્યાય કરવાનું કાર્ય પરમાત્માનું છે, ઈશ્વરનું નથી. એટલે દરેકનું સરખી રીતે ધ્યાન રાખતા હોય. ના, એવું નથી. અચ્છા, બીજા કોઈ?
બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં કે છે 5મા ચેપ્ટરના પહેલા શ્લોકમાં, ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદઃ સર્વ કારણ કારણમ. તો ઈશ્વરનો મતલબ હવે સમજો. બે શબ્દ છે, ઈશ યુક્ત વર, ઇતિ ઈશ્વરઃ. તો ઈશ એટલે શું અને વર એટલે શું? તમે જેટલા પણ પુરુષો અહીંયા છે, જે મેલ છે, એ બધા એ લગ્ન કર્યા હશે ત્યારે શું કે છે? વરરાજા કે છે તમને બધાને, રાઈટ? યાદ છે વરરાજા? ઘોડી ઉપર બેસીને જ્યાં ઘોડા પર જીના પર જતા, તો એને વરરાજા કેમ કે છે? ચલો એ કહીએ, વરરાજા કેમ કે છે? બોલો બોલો, લગ્ન કર્યા છે તમે લોકો બધાએ? નથી કર્યા? બધા બ્રહ્મચારી? રાજાશાહી થી કશું જીતવા માટે આવે છે. ના, એવું કશું નથી. ક્યાં તમે ક્યાંથી લેતા આવો છો? કોઈ રાજાશાહી કોઈ જીતવા, ક્યાં જીતવાનું છે? એવો એનો ભાવ તો એવો જ હોય ને, ઘોડા પર બેસે એટલે. ગુલામ બનવા જાવ છો. જ્યાં જેના જોડે લગ્ન કરવા એના તો ગુલામ બનવા જાવ છો. ક્યાં જીતવા જાવ છો તમે? ના, રાજા જેવું વર્તન હોય. એવું નથી. હવે ઇન્દુબેન, કેટલા થયા? 84 ચાલે છે? ના, કેટલા છે? 72? 81. હા હા, તો એ તમે રાજા જેવું વર્તન, રાજા જેવું વર્તન છે તમારું? તમે તો દુલ્હન છો જોકે. ના, એટલે ઈશ્વર માટે. ઓકે, સમજાવું. વરનો મતલબ છે શ્રેષ્ઠ. તો એ દિવસ માટે, એ એક દિવસ માટે એ શ્રેષ્ઠ કેમ છે એનું કારણ છે. જો આ તમે લગ્ન કર્યા છે પણ બરોબર ગોર મહારાજના શબ્દો સાંભળ્યા નથી લાગતા. ગોર મહારાજ કાં તો સંભળાય નહીં હોય. ગોર મહારાજ મને 500 રૂપિયા, મને એવું કહ્યું 500 રૂપિયા, પહેલાના જમાનામાં 500 આપતા હતા, 1000 આપતા હતા, કે એટલું જ મારી દક્ષિણા. વરનો મતલબ છે શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠ કેમ છે એ દિવસે? શ્રેષ્ઠ એટલા માટે છે કે જ્યારે એ જાય છે લગ્ન કરવા માટે, ત્યારે એ એક પ્રોમિસ કરે છે ભગવાનની સામે, અગ્નિની સામે, બધા જેટલા પણ સંબંધીઓ છે એની સામે. શું પ્રોમિસ કરે છે? કે આજે હું જે આ મારી પત્ની થવાની છે, એ પત્ની સિવાય જે બીજી બધી સ્ત્રીઓ છે મારી માતા ને બેન સમાન છે, એટલા માટે એને શ્રેષ્ઠ કીધો છે. આવું હવે ક્યાં સુધી રાખે છે ભગવાન જાણે, પણ એ દિવસ માટે તો શ્રેષ્ઠ જ છે. એનું ધ્યાન એની પત્નીમાં જ છે, એનું ધ્યાન આજુબાજુ ફરકતું નથી, રાઈટ? એટલા માટે એને શ્રેષ્ઠ કીધું છે. વરનો મતલબ છે શ્રેષ્ઠ, પણ એ વર પછી ઘોડો બની જાય છે એટલે એને વરઘોડો કહે છે. That's right. રાઈટ? તો જે આ વર જે છે, જો આપણે વરદાન કહીએ છીએ, યાદ છે વરદાન? તો વરદાનમાં શું હોય? તમે જોયું છે પહેલાના જમાનામાં કે સિરિયલોમાં જોયું હોય, કોઈ રાક્ષસ ભગવાનને પ્રસન્ન કરે, બ્રહ્માજીને કે ભગવાન શિવને, એટલે ભગવાન બ્રહ્માજી કે શિવજી પ્રસન્ન થાય ને પછી કે માગ તને વાપું, એ તું માગે એ વરદાન આપું. સાંભળ્યું છે આ બધું? વરદાન નો મતલબ શું છે? કે હું દાન આપું છું. કયું? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન, તારે જે જોઈએ એમ આપું. તો જે આપો છો, દાન જે આપો છો તમે, દાન એટલે જે સામેવાળો માગે ને તમે આપો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, એને વરદાન કહેવાય છે. પછી હું એમ કહું કે માગ તારે જે માગે એ માગું, 10 રૂપિયામાંથી તારે જે જોઈએ એવું શ્રેષ્ઠ વરદાન આપું, તો એને વરદાન ના કહેવાય. 10 રૂપિયામાંથી તારે જેટલું છે તો શું માગે? 10 રૂપિયામાંથી શું માગી લે તું? બહુ તો શું માગે 10 રૂપિયામાંથી? ધેટ્સ નોટ અ વરદાન, રાઈટ? તો વરનો મતલબ છે શ્રેષ્ઠ, અને ઈશનો મતલબ શું છે? સ્વામી. ઈશ એટલે સ્વામી, ઈશ એટલે કંટ્રોલર, જે કંટ્રોલ કરે છે બધાને, જે સ્વામી છે. એટલા માટે ભગવાનને ઈશ્વર, કૃષ્ણ ભગવાનને ઈશ્વર કીધો છે. કૃષ્ણ ભગવાન એટલા ઈશ્વર એક જ છે. જો આપણા શબ્દોને બહુ જ મિસ્ટેક, આપણે ગુજરાતીઓને તો ખાસ છે, જેને જોઈને ભગવાન બનાવી દઈએ છે. સાઈને પણ ભગવાન, આને ભગવાન, તેને ભગવાન, આને ભગવાન. એ કોઈ ભગવાન નથી, ના તો એ ભગવાન છે ના તો ઈશ્વર છે. સાઈ બાબા કશું કંટ્રોલ નથી કરી શકતા, એ આ પ્રકૃતિથી જ જન્મેલા છે. સાઈ બાબા કોઈ ભગવાન નથી, પણ આપણે એને ભગવાન બનાવી દીધા છે, આપણે ઈશ્વર બનાવી દીધા છે. જે જોઈએ એને ઈશ્વર કહી દઈએ છીએ આપણે. ઈશ્વર તો એક જ છે, ભગવાન તો એક જ છે ને કૃષ્ણ છે. કેમ? કારણ કે બધાને જે કંટ્રોલ કરે છે, અહીંયા ભગવાન ખુદ કહે છે, અહીંયા ભગવાન કૃષ્ણ પોતે કહે છે
કે જે માયા શક્તિ છે એ મારી અંડરમાં કામ કરે. હવે મને બોલો, તમે જેને ભગવાન માનો છો, તમે જેને ઈશ્વર માનો છો, જે પણ જેને તમે ખાલી જગ્યા પૂરો, તમે ખાલી જગ્યામાં જે પણ દેવી દેવતાને નામ મૂકો ત્યાં, તમારે જેને તમારી શ્રદ્ધા પ્રમાણે, એને કદી એવું કીધું છે કે હું ઈશ્વર છું? મેં કીધું હોય તો મને બતાવો. કદી નથી કીધું. ને અહીંયા ભગવાન પોતે કે છે, જો તમારી સામે શ્લોક છે ત્યાં પોતે કે છે, અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાની ઈશ્વર, હું દરેક જીવોનો સ્વામી છું. આ દરેક જીવ મારી અંડરમાં છે. અને આરે જયારે બોલ્યા, ભગવાન કૃષ્ણ આ શ્લોક બોલ્યા, તો બ્રહ્માજી કે શંકર ભગવાન કે દુર્ગા દેવી કોઈ પણ શક્તિ પ્રકટ થઈ ગયા, એ ભગવાન, એ કૃષ્ણ, હાઉ ડેર યુ, તમે કઈ રીતે કરી શકો કે તમે અમારા સ્વામી છો? એવું નથી કીધું. ભગવાન આ એક ભગવદ્ ગીતામાં એક વખત નહીં, અનેક જગ્યાએ કહે છે કે મારો કોઈ બોસ નથી. મત્તઃ પરતરમ નાન્યાત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવ. ભગવાન કૃષ્ણ કહે છે ત્યારે પણ કોઈ આઈને નથી કહેતું. અને ચલો ભગવદ્ ગીતા કીધા પછી પણ કોઈ દેવી દેવતા પ્રકટ થયા અને કીધું હું ઈશ્વર છું, હું ભગવાન છું, આ કૃષ્ણ તો ખોટું બોલે છે? કીધું કદી નથી કીધું. એટલા માટે આ જે શબ્દ જે બધા છે ને, એ દરેકના એક મિનિંગ છે. આપણે કોઈને પણ ઈશ્વર બનાવી દઈએ છીએ, કોઈને પણ ભગવાન બનાવી દઈએ છીએ, કોઈને પણ પરમાત્મા બનાવી દઈએ, એ એવું નથી. આમ આપણે મૂર્ખામી કરીએ છીએ. એટલા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન જરૂરી છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય તો ખબર પડે કે ઈશ્વર કોણ છે, પરમાત્મા કોણ છે, ભગવાન કોણ છે. આ બધા સિનોનિમ્સ નથી. જેમ મમ્મી, નાનું છોકરું હોય તો મમ્મી બોલતો ના આવડે, મમ્મા 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 કરે એટલે આપણે મમ્મીને તો ખબર પડે મને બોલાવે છે. પછી મોટો થઈને મમ્મી બોલે, માં બોલે, જે બોલાવતું હોય, રાઈટ? પણ આપણે આ બધાને એક જ ગણી દીધા છે કે આ મમ્મી, માં ને બધા એક જ છે. એ નથી એક. મોમ બધું કેટલું, આ તો ઇંગ્લિશમાં મોમ, કેટલું બધું આવે. તો બધા જેમ આપણા ભૌતિક વર્લ્ડની અંદર બધું સમાન છે, એમ આ જે આધ્યાત્મિક દુનિયા છે એમાં બધું સમાન નથી. એટલા માટે ભગવાન ડંકાની ચોટ ઉપર કે છે કે હું અજન્મો છું અને હું દરેક ભૂત, દરેક જીવાત્માનો શું છું? ઈશ્વર છું. એટલા માટે કે છે ભૂતાની ઈશ્વરો અપી સન્ન. અગેન સન્ન એટલે હોવા છતાં પણ. હોવા છતાં પણ શું? પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય. હવે પ્રકૃતિ શું છે એ સમજીએ. સો ફાર આપણે આજે સમજ્યા, એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? પછી આપણે આગળ વધીએ. છે કોઈને ક્વેશ્ચન? હા, મને એક ક્વેશ્ચન છે. બોલો. તમે કીધું ને કે ભગવાન જાતે પ્રગટ થાય છે, બીજા કોઈ દેવી દેવતા પ્રગટ થતા નથી. યસ. એનો અર્થ એવો થયો ને? હા હા, બોલો બોલો. તો ક્વેશ્ચન શું છે? મને ક્વેશ્ચન સમજમાં આવે. તો પછી બીજા બધા દેવી દેવતાઓનું જે અસ્તિત્વ છે અત્યારે આખી પૃથ્વી ઉપર, તો એ ઓછું કેમ નથી થતું? એટલે ફક્ત કૃષ્ણ જ મહત્વ વધવું જોઈએ ને દરેક જગ્યાએ? એવું નથી. ભગવાન બધા ઉપર દેખો, ભગવાન બધા પર કૃપા કરે છે. તમે આપણે 10મું જયારે આપણે કૃષ્ણા બુક જયારે આપણે અધ્યયન કરતા હતા, ત્યારે જયારે ભગવાનનો જન્મ થવાનો હતો, રાઈટ બિફોર ભગવાનનો જન્મ થવાનો હતો, ત્યારે ભગવાન સંકર્ષણ જે બલરામ છે એનો જન્મ એટલે પ્રકટ થવાના હતા. આપણે જન્મ કહીએ છીએ, પ્રકટ થવાના હતા. ત્યારે ભગવાન કૃષ્ણ જે છે એ યોગ માયાને બોલાવે છે. અને યોગ માયાને શું કે છે? યોગ માયા, આ દેવકી માના ગર્ભમાં જે તેજ જે છે, મારું જ તેજ છે, જે બલરામજી છે, એને તમે એ ગર્ભમાંથી ઉઠાઈને તમે રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરો. તમને યાદ હોય તો આપણે કૃષ્ણ બુકમાં યાદ છે. તો એ વખતે જે યોગ માયા જે છે, એ યોગ માયા કે છે કે પ્રભુ તમારો આદેશ છે તો મારે કરવાનું જ રહ્યું. પણ ઇનડાયરેક્ટલી માતા કે છે, ડાયરેક્ટલી નથી કહેતા, પણ આમાં મારો બેનિફિટ શું? આપણે બધા ગુજરાતીઓને થયું મારું શું? હું તને હેલ્પ કરું તો મને શું ને મને કેટલા મળે? પછી પેલા મારા પર્સન્ટેજ નક્કી કરો, પછી આગળની વાત કરીએ છીએ ને આપણે. તો ઇનડાયરેક્ટલી માતાજી પણ એવું કે છે. યોગ માયા જેને આપણે દુર્ગા દેવી કહીએ છીએ, આપણે દુર્ગા જેને કહીએ છીએ ને, એ જ યોગ માયા છે. તો યોગ માયા કે છે મારું શું? તો ત્યાં ભગવાન કૃષ્ણ કે છે
ચિંતા ના કરો, કલયુગ આવવાનો થયો છે, એમાં તમારા વિવિધ સ્વરૂપો પૂજાશે. અને પૂજાશે નહીં, એકલા પૂજાશે જ નહીં, મારાથી વધુ ફેમસ થશો તમે, અને તમે બધાની મનોકામના પૂર્ણ કરશો, એવો હું તમને આશીર્વાદ આપું છું. એટલે તમે જો ઠેર ઠેર માતાજી, ડિફરન્ટ માતાજીઓ છે. આપણે જેટલા પણ અહીંયા જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે, દરેકની કુળદેવી જુદી હશે કદાચ, કાં તો ગામની દેવી જુદી હશે, દરેક દેવીના જુદા જુદા નામ છે. આ બધું કેમ છે? કારણ કે ભગવાન કૃષ્ણ એ યોગ માયાને આશીર્વાદ આપ્યા છે. બરાબર. હા, તો આ તો ભાઈ એવું નથી કે યોગ માયા પોતાને જાતે પ્રકટ થાય છે કે ના એક જગ્યાએ હું કાલી થઈશ તો એક જગ્યાએ દુર્ગા થઈશ, એક જગ્યાએ મેલડી થઈશ તો એક જગ્યાએ આ થઈશ, એવું નથી. આ ભગવાન કૃષ્ણને વરદાન આપ્યું છે એટલા માટે પ્રકટ થાય છે. એટલા માટે કલયુગની અંદર દેવીની પૂજા વધુ થાય છે કૃષ્ણ કરતા. મેનલી આપણા ગુજરાતની અંદર દેવી માતાનું થોડું વધુ છે. કોમનલી તમે જોવા જાવ તો કૃષ્ણની ભક્તિ હજુ થોડી કમ્પેરેટિવલી છે, પણ દેવીની કમ્પેરિઝનમાં ઓછી છે. બીકોઝ ઓફ ધીસ. પણ દેવી પણ પોતાની રીતે કોઈ વરદાન નથી આપી શકતી. માની લો દેવી માતા જોડે તમે વરદાન માંગો કોઈ, તો દેવી માતા ઉપર જોઈને ભગવાન કૃષ્ણને પૂછે, આપું પ્રભુ? કારણ કે દેવી માતાની શક્તિ જે છે એ ક્યાંથી આવે છે? ભગવાન કૃષ્ણથી આવે છે. તો તમે કોઈ આર્ગ્યુમેન્ટ કરો તો દેવી ભક્ત હોય કે અલ્યા અમારી દેવીને આવું તમે કીધું, હાઉ ડેર યુ? તો ભગવાન કૃષ્ણ સ્વયં ભગવદ્ ગીતામાં આ કહે છે. શું કહે છે? મયા દક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચર હેતુ નાનેન કૌંતેય જગત પરિવર્તતે. મારા અધ્યક્ષતામાં કામ કરે છે. આ અધ્યક્ષતાનો મતલબ શું છે? મારું સુપરવિઝન છે આના ઉપર. પ્રકૃતિ પોતાની રીતે કોઈ કામ ના કરી શકે, ભગવાનનું સેન્શન હોય તો જ કામ કરે. એટલે કે મયા દક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચર. આ સચરાચર આખા બ્રહ્માંડમાં જે વ્યાપ્ત છે એ જે પ્રકૃતિ જે છે એ મારી અધ્યક્ષતામાં કામ કરે છે. એટલે અલ્ટિમેટ જે પાવર આવે છે ક્યાંથી આવે છે? ભગવાન કૃષ્ણથી. તો હવે આપણને એવું થાય કે તો પછી ભગવાન કૃષ્ણથી જે પાવર આવે છે, તો ભગવાન કૃષ્ણ અને શક્તિ અલગ છે? આપણને ક્વેશ્ચન થાય કે ભગવાન કૃષ્ણ અને શક્તિ અલગ છે? તો એવું નથી. જો આમાં બે માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે ને એક ભક્તિ માર્ગ છે. રાઈટ? આપણને બે માર્ગ ખબર છે ને, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. હા, તો તમે એક શું કહેવાય, તમે એક શબ્દ સાંભળ્યો હશે, એક છે દ્વૈત અદ્વૈત. સાંભળ્યું હશે તમે? દ્વૈત અદ્વૈત નામ તમે સાંભળ્યું છે? દ્વૈત અદ્વૈત. દ્વૈત અદ્વૈત. હા, દ્વૈત અદ્વૈત સાંભળ્યું છે? હા, સાંભળ્યું છે. તો દ્વૈત અદ્વૈત શું છે? તો જે જ્ઞાન માર્ગમાં જે છે, જે જ્ઞાન માર્ગમાં પ્રવર્ત છે, જેમ યોગીઓ ને ઋષિઓ ને મુનિઓ, એ બધા જ્ઞાનીઓ છે. તો એ લોકો અદ્વૈત, દ્વૈતનું અદ્વૈત સમજે છે. એટલે કોઈ બે હોય એ એક થઈ જાય. રાધા કૃષ્ણ બે છે એને એક સમજે છે, એક જ્ઞાની છે. એને દ્વૈતનું અદ્વૈત. પણ જે ભક્તિ યોગમાં છે એ શું છે? અદ્વૈતનું દ્વૈત સમજે છે. ભક્તિ યોગમાં શું સમજે છે કે પેલા કૃષ્ણ એકલા હતા અને એમાંથી રાધા રાણીની શક્તિ પ્રકટ થઈ છે. રામજી માંથી સીતાજી, સીતાજી સ્વયં કે છે આ વસ્તુ, હું નથી કેતો. આ રામાયણની અંદર એક રામાયણની અંદર એક પંક્તિ છે, મને તારી યાદ નથી આવતી. ત્યાં સ્વયં સીતાજી કે છે કે આ જે રાવણને જે માર્યો છે ભગવાન શ્રીરામે, એ એમને નથી માર્યો. તો એટલે કોને માર્યો છે? એ મેં માર્યો છે, મારી શક્તિથી માર્યો છે. ભગવાન શ્રીરામે નથી માર્યો. અને ભગવાન શ્રીરામ એનો વિરોધ પણ નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે શક્તિ અને શક્તિમાન અલગ નથી. આ બહુ ડિટેલમાં છે. આ તમે આના માટે તો આપણે પૂરું લેક્ચર જોઈએ છે. કારણ કે શક્તિ અને આમાં સમજવાની એ વસ્તુ છે કે જે એનો ટાઈમ નક્કી નથી હજુ, મીન્સ વેન ધેટ હેપન નોબડી નોઝ. પણ ભગવાન કૃષ્ણ જે છે એટલા સુંદર છે, એટલા એની સુંદરતા એટલી ખતરનાક છે, એટલી બધી છે કે ભગવાને પોતે પોતાને કદી દેખ્યા જ નથી. તો એક વખતે શું થયું, ગોલોક વૃંદાવન જે છે, જે ભગવાનનું પોતાનું ધામ છે, ત્યાં ભગવાને શું કર્યું કે ભગવાન બધું ક્રિએટ કરતા હતા, પોતામાંથી નીકાળ્યું. એમને બ્રહ્માજી પ્રકટ કર્યા, નારાયણ વિષ્ણુને પ્રકટ કર્યા, બધું પ્રકટ કરતા હતા. તો એક વખતે શું થયું
કે જે ભગવાન, કારણ કે ભગવાનના ધામ આપણે જેમ અહીંયા તો મિરર છે, રાઈટ? મિરર એટલે અરીસો. અહીંયા અરીસો જો આપણે તો અરીસામાં જોઈએ આપણું મોં, તો ભગવાનના ધામમાં તો અરીસો છે નહીં. તો ભગવાનના ધામમાં જે થાંભલાઓ છે એ શાનાથી બનેલા છે? મણીઓથી બનેલા છે. મણી, ડિફરન્ટ મણી, રાઈટ? તો મણીનો જે પ્રકાશ જે છે એ રિફ્લેક્ટ કરે છે. તો ભગવાન એક વખત પોતાનું મોં એ મણીમાં જોઈ લીધું, અચાનક જ જોઈ લીધું. તો ભગવાન પોતે પોતાને પહેલી વખત જોવે છે અને પોતાથી જ આકર્ષાય છે. જ્યારે પોતાથી આકર્ષાય ત્યારે સ્તબ્ધ બની જાય છે, આમ ચોંટી જાય ને કોઈ. આમ તમે આ બધી માતાજીઓ નવરાત્રીમાં તૈયાર થાય તો કેવું આમ વારંવાર પેલામાં જોજો કરે, મિરરમાં જોવે ને. કે લગ્ન પ્રસંગમાં તમે લોકો જે માતાજીઓ તૈયાર થતી હોય વારંવાર કેવી મિરરમાં પેલો બિચારો ભાઈ 2 કલાકથી બેઠો હોય તૈયાર થઈને, ના બેન હજુ તૈયાર થતી 2 કલાકથી. પેલો કે ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો, હવે ફંક્શન પૂરું થવા આવ્યું, પણ આ તૈયાર ના થયો બિચારી માતાજી. હા, વારંવાર જોવે. તો એ રીતે ભગવાન કૃષ્ણ છે એ પોતે પોતાની જાતને પહેલી વખત દેખીને સ્તબ્ધ બની જાય છે. અને એ જે પ્રતિબિંબ છે એમાંથી શ્રીમતી રાધા રાણીનું પ્રકટ થાય છે. અને એ જે શ્રી રાધા રાણી છે, હા, એ જ કૃષ્ણ છે. એક જુદા નથી રાધા રાણી, પણ ભગવાનની શક્તિ છે. શક્તિ અને શક્તિમાન. જો શક્તિમાન છે એ શક્તિને ધારણ કરે છે, શક્તિમાન હોય એ શક્તિને ધારણ કરે છે. પણ શક્તિ જે છે એ શક્તિમાનને ધારણ નથી કરતી. એટલા માટે શક્તિમાન જે છે એ મહાન છે. પણ શક્તિમાન પોતાની, શક્તિમાન એટલે કૃષ્ણ, પોતાની શક્તિને વધુ ઇમ્પોર્ટન્સ આપવા માટે શ્રીમતી રાધા રાણી કે માતા સીતાજી કે લક્ષ્મી માતા કે રૂકમણી, જે પણ તમે નામ આપવા માંગો, જે અહીંયા તમારે જેનું નામ આપવું હોય, એ પોતે ભગવાનની અધ્યક્ષતામાં કામ કરે. આ તો બહુ બહુ મોટી વાત છે. આ તમને સમજાવવા જવું તો મને એટલું બધું અંદરથી આવે, અહોભાવ થાય છે. જો શ્રી આપણે શબ્દ વાપરે છે, શ્રી, રાઈટ? રાધા રાણીનું એક નામ છે શ્રીજી. શ્રીજી કે છે. શ્રી એ રાધા રાણી છે. હા, તો શ્રીજી નો મતલબ શું થાય? શ્રીજીના 6 મતલબ છે. there are 6 meanings of શ્રીજી. તો એક મીનિંગ તો શ્રીજીનો મતલબ છે જે આધીન છે. કોની આધીન છે? શક્તિમાનના આધીન છે. બીજો મતલબ શું થાય? શ્રીનો મતલબ સાંભળે છે. એ કોને સાંભળે છે? આપણને, જીવાત્માને સાંભળે છે. જો તમે જોયું નોર્મલી જે પિતાજી હોય ને એના કરતા માતાજી થોડી કૃપાવાન વધુ. છોકરું હોય ને, નવું છોકરું હોય, જન્મ્યું હોય, વર્ષનું છોકરું હોય, 2 વર્ષનું છોકરું હોય, અને છોકરું ગંદુ કર્યું હોય, એટલે પપ્પા શું કે, એ સાંભળતો આને લઈ જાય તો ક્લીન કરીને લાય. પછી એને મમ્મી બધું ધોવરાવે બધું કરે, પછી પપ્પા એને દુલાર કરે. પણ જ્યારે છોકરું ગંદુ છે ત્યારે પપ્પા દુલાર નહીં કરતા. જ્યારે માતા, છોકરું ગંદુ છે તો એ દુલાર કરે છે એને. તો શ્રી જે છે એ સાંભળે છે. શું સાંભળે છે? આપણા જેવા જીવો, જે પતિત જીવો છે એની શું સાંભળે છે? એના બિચારી કરુણા આવે છે માતાને. જયારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં, ભગવાનને તો ઊંઘવાનું જ કામ છે. યોગ નિદ્રામાં ઊંઘે છે ને, પિતા છે ને ભગવાન વિષ્ણુ, તો યોગ નિદ્રામાં ઊંઘે છે. તો શ્રી જે છે માતા લક્ષ્મી કે રાધા રાણી, એ આપણા ઉપર નજર રાખે છે ને બહુ દયાવાન છે. તો આપણે જયારે માતાના જઈએ છે, એના સમર્પણ કરીએ છીએ, તો માતા સિફારિશ આપે છે. માં હોય ને, માં, શ્રીનો એક મતલબ છે માં. એ કોને સિફારિશ આપે છે? ભગવાન વિષ્ણુને. એ ભગવાન, આ જીવ જે છે ને બિચારો આટલા જન્મોથી એ રખડ્યો છે, આ માફ કરો, હવે ચલો છોડો, હવે એને તમારી શરણમાં લઈ લો. એટલે ભગવાન વિષ્ણુ તો માતા લક્ષ્મીનું કે કૃષ્ણ ભગવાન રાધા રાણીનું ના પાડે નહીં. એટલે કે અચ્છા તું સિફારિશ કરે છે ને, તો હું એક્સેપ્ટ કરું છું એને. તો આ છે શ્રી, આ શક્તિ છે. એટલે શક્તિ અને શક્તિમાન બંને ડિફરન્ટ નથી, બંને એક જ છે. પણ આપણે બીકોઝ એને સમજી નથી શકતા. આ બધું તત્વ છે, આ તત્વ નથી સમજી શકતા. આપણે તો બધું કેવું લાગે છે, હવે જેમ કે દુર્ગા દેવી જે માયા શક્તિ જે છે, માયા જે છે, 2 શક્તિ છે ભગવાનની. એક માયા શક્તિ છે જેની ઇન્ટરનલ પોટેન્સી કહેવાય, ને એક એક્સટર્નલ પોટેન્સી જેને મહામાયા કહેવાય છે. આપણે બધું આવતા શ્લોકોમાં સમજીશું. તો ત્યાં આ જે માયા શક્તિ ને જે મહામાયા છે એ કોનું પ્રાદુર્ભાવ કરે છે, કોનું રિપ્લેસમેન્ટ છે? એ શ્રીમતી રાધા રાણીનું છે. અને રાધા રાણીમાંથી
જ્યારે જે આપણે એક દિવસે તમને કૃષ્ણ ભગવાનનું એક્સપાન્શન સમજાવ્યું હતું, એમ રાધા રાણીથી જ્યારે એક્સપાન્શન થાય છે ત્યારે દુર્ગા ઉત્પન્ન થાય છે. દુર્ગામાંથી પછી આ ડિફરન્ટ જે માતાજી બધી છે, આપણે નવ દુર્ગાને આપણે બધું કહીએ છીએ, રાઈટ? 10 સ્વરૂપ છે માતાજીના, એમાં મહાકાલીને અધિષ્ઠાત્રી કીધી છે, એના બધું એ ત્યાંથી પણ આ મહાકાલી જે છે આટલી પાવરફુલ છે મહાકાલી, પણ રાધા રાણી જે છે ને એની જે આ બુટ્ટી કહેવાય ને, બુટ્ટી, રાધા રાણી બુટ્ટી પહેરે છે, એનો જે પ્રકાશ જે છે ને, બુટ્ટીનો પ્રકાશ એના અંશ માત્ર પણ નથી. એટલી બધી પાવરફુલ સિસ્ટમ હતી રાધા રાણી. એનું આ બધું બહુ ગુહ્ય છે, પણ એનો મતલબ એવું નથી કે મહાકાલી કોઈ પાવરફુલ નથી, પણ મહાકાલી એમાંથી જન્મી છે. જેમ આ દુનિયામાં જેટલું પણ તમે ઐશ્વર્ય દેખો છો, આ તમને અત્યારે ધરતી પર સૌથી વધુ ધનવાન કોણ લાગે છે? તો માની લો કે આ અત્યારે ઇલોન મસ્ક છે, સૌથી વધુ પૈસા વાળો વ્યક્તિ છે. તો ઇલોન મસ્ક જ્યારે મરી જાય એક્ઝામ્પલ, અને ફોર એક્ઝામ્પલ ઇલોન મસ્ક જાય સ્વર્ગમાં જાય, તો જ્યારે ઇલોન મસ્ક સ્વર્ગમાં જાય તો એનો જે સ્વર્ગનો જે ચપરાસી ખરો ને, જે આપણે સાફ સફાઈ વાળો, એનાથી કરોડ ગણો ધનવાન છે ઇલોન મસ્ક થી. હવે જે ચપરાસી જો આટલો ધનવાન હોય તો ઇન્દ્ર જે એનો રાજા જે છે એ કેટલો ધનવાન હશે? તો ઇન્દ્રની કમ્પેરિઝનમાં જ્યારે તમે કુબેર જે આખા જે પૈસા જે છે, કુબેરજી જોડે આખા બ્રહ્માંડના માલિકનો ખજાનો છે, અત્યારે એમને એ સેક્રેટરી કહેવાય, તો એ સેક્રેટરી કુબેર જોડે કેટલા પૈસા હશે? અને એ જે પૈસા છે એ ક્યાંથી આવ્યા? ત્યારે માતા લક્ષ્મીની એક બંગડી તૂટીને, એ બંગડી ખાલી તૂટી છે એમાંથી એટલા પૈસા પ્રગટ થયા છે. તો વિચાર કરો માતા લક્ષ્મીનું પાવર કેટલો હશે. અને એવી હજારો કરોડો લક્ષ્મીઓ ભેગી થાય ને ત્યારે માતા શ્રીમતી રાધા રાણીની બુટ્ટી પ્રમાણે પણ નથી. ના હું નથી કહેતો, આ શાસ્ત્રોમાં છે, આ મેં ગુરુઓથી સાંભળેલું છે. પણ આ બધું બહુ ગુહ્ય તત્વ છે. આ બધાને રોડ ઉપર જઈને પકડીને બધાને ના કહેવાય. આ જેને સમજવું છે એના માટે છે. એ શક્તિમાન, દે આર નોટ ડિફરન્ટ, દે આર બોથ વન. પણ જે જ્ઞાન યોગીઓ છે એ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માંગે છે. જ્ઞાન યોગી છે એ બ્રહ્મ, તો બ્રહ્મ વિદ્યા શું છે? જે બે છે રાધા અને કૃષ્ણ, એને એક દેખવા માંગે છે. જેને અર્ધનારેશ્વર, જે ભગવાન શંકર અને માતા પાર્વતી અર્ધનારેશ્વર સ્વરૂપ ધારણ કરે છે, તો બ્રહ્મ યોગીઓ જે યોગીઓ છે એને એ રીતે દેખવા માંગે છે. અને ભક્ત શું છે? ભક્ત જે એક છે એને બે દેખવા માંગે છે. એ લીલા માટે દેખવા માંગે છે. જ્યારે ભગવાન કૃષ્ણ લીલા કરે છે માતા રાધા રાની સાથે, તો એ ભક્ત એને મજા કરે, એને દેખીને બહુ આનંદ થાય છે. એટલે ભગવાન કૃષ્ણ એકમાંથી બે પ્રકટ થાય છે. તો ભગવાન કૃષ્ણ અને જે એમની શક્તિ છે એ કોઈ ડિફરન્ટ નથી. એટલે એનો મતલબ કે ભગવાન અને જે માતા દુર્ગા જે છે, કે માતાના ડિફરન્ટ સ્વરૂપો છે. એટલા માટે અમુક લોકો તમે સાંભળ્યું હશે કહેતા કે કાલી અને કૃષ્ણ બંને સેમ છે. તો એ કેમ સેમ છે? કારણ કે કાલી છે કૃષ્ણની, એટલે રાધા રાણીની શક્તિ છે. રાધા રાણી સ્વયં કૃષ્ણ છે. પણ રાધા રાણી જેમ કીધું ને કે માં હોય ને પિતા કરતા વધુ કૃપાવાન હોય, એટલે રાધા રાણી બહુ કૃપાવાન છે. કૃષ્ણ તો પણ માફ કરે કે ના કરે, કૃષ્ણ જલ્દી પોતાની ભક્તિ નથી આપતા, પણ રાધા રાણીની શરણમાં જાઓ ને તો તરત આપે છે. આ તો આપણે એક ઉદાહરણ સાથે અહીંયા આજનું સમાપ્ત કરીએ. તમે શું કહેવાય, આપણે જે પેલા નામ ભૂલી ગયું એમનું નામ, જે આંધળા હતા, સુરદાસ. હા, તો સુરદાસ હતા એ ભગવાન કૃષ્ણના બહુ બધા ભજનો ગાતા હતા અને ભગવાન કૃષ્ણની બહુ ભક્તિ કરતા હતા. અને એવું કહેવાતું જયારે સુરદાસ જયારે ભજન ગાય તો ભગવાન કૃષ્ણ સ્વયં પ્રકટ થતા હતા અને સાંભળતા હતા. ભગવાન કૃષ્ણ પોતે પોતાના ભજન સાંભળતા, પણ સુરદાસ એમને દેખી નતા શકતા, મનની દ્રષ્ટિથી દેખતા હતા. પણ સુરદાસ અમુક વખતે શું કરે, પોતાના ભજનની અંદર છે ને કૃષ્ણની મહિમા ઓછી કે અને રાધા રાણીની મહિમા વધુ કે. તો એક વખત એવું થયું કે કૃષ્ણ ભગવાન પ્રકટ હતા, એમની સામે ઉભા હતા, અને કૃષ્ણ ભગવાને સાંભળ્યું કે આ સુરદાસ મારી સામે રાધાનું વધુ વખાણ કરે છે, મારા ઓછા વખાણ કરે છે. તો સુરદાસને કીધું, એ સુરદાસ ઉભો રહે, હું તારી સામે પ્રકટ છું, હાલાકી તું મને તારી ચર્મ ચક્ષુથી નથી દેખી શકતો, પણ મનની ચક્ષુથી તો તું મને દેખી શકે છે. તો તું રાધાના ગુણ વધુ કેમ ગાય છે? તો સુરદાસ કહે છે, જોવું છે તમારે કેમ? કે હા જોવું છે. તો કે ઓકે. તો કે છે રાધા રાણીને બોલાવો. તમે કૃષ્ણ ભગવાનને કહે છે તમે રાધા રાણીને બોલાવો.
તો કૃષ્ણ ભગવાન તો ખાલી મનમાં સંકલ્પ કરે છે, તો એક જગ્યાએ પુષ્પ પડ્યું હોય છે કમલ, તો એ ખીલે છે ને એમાંથી શ્રીમતી રાધારાણી ધીરે ધીરે પ્રકટ થાય છે. જેવી જ શ્રીમતી રાધારાણી પ્રકટ થાય છે, સુરદાસને હજુ કશું થયું જ નથી, રાધારાણી ખાલી પ્રકટ જ થઈ છે, હજુ કશું થયું નથી, જસ્ટ એઝ અપિયર. તો સુરદાસને આંખો પ્રદાન કરી દે છે, તથાસ્તુ આમ કરીને આંખો આપી દે છે, તો સુરદાસ દેખતા થઈ જાય છે. તો સુરદાસ કૃષ્ણ ભગવાનની સામે જોઈને કે છે, હવે જોઈ પ્રભુ? પ્રભુ કે ખબર ના પડી કે તમે આટલા ટાઈમ મારી સામે પ્રકટ થયા, તમે મને ચર્મ ચક્ષુ પણ નથી આપ્યા, ને માં જો મેં કશું માગ્યું પણ નથી, તો એ પહેલા પ્રકટ થઈને મારી જે દુઃખ હતી એને હરી લીધા. તો આ છે શ્રીમતી રાધારાણી. આ તત્વ બહુ ગુહ્ય છે. આપણે જે ગોળીય સંપ્રદાય, જે ઇસ્કોન જે છે ગોળીય સંપ્રદાય, એ તો બહુ ધન્ય છે. કેમ ધન્ય છે? બીજા બધા સંપ્રદાય પણ ધન્ય છે, એમાં કોઈ નથી, પણ ગોળીય સંપ્રદાય એટલા માટે ધન્ય છે કે જે ભગવાન કૃષ્ણ જે પોતે ગોલોક વૃંદાવનમાં જે છે, એની જે મંજરીઓ છે, મંજરીઓ એટલે જે રાધારાણીજી જે સખીઓ છે, અષ્ટ સખીઓ, લલિતા, વિશાખા અને જે છે, એ અષ્ટ સખીઓને જે હેલ્પ કરે છે, જે નાની નાની 5-15 વર્ષની જે હેલ્પર છે, મંજરી કહેવાય ને, એ મંજરીઓ સ્વયં ધરતી પર પ્રકટ થઈને આ જે 6 ગોસ્વામી આપણા છે, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી, એ બધા મંજરીઓ છે, એમને આ બધું રિવીલ કર્યું છે. આ બધું એમને આપણને કીધું છે. આપણને તો કશું ખબર જ નથી, આ દુનિયાને બ્રહ્માંડને કશું ખબર નથી. રાધા તત્વ તો બહુ ગુહ્ય તત્વ છે, કોઈને કશું નથી ખબર, પણ એ રાધા તત્વ કરે છે. એટલા માટે સુખદેવ ગોસ્વામી આખી શ્રીમદ ભાગવતમની અંદર એક વખત પણ શ્રીમતી રાધારાણીનું નામ નથી લેતા. કૃષ્ણનું નામ બધી જગ્યાએ છે, ગોપીઓનું નામ છે બધી જગ્યાએ, પણ રાધારાણીનું નામ નથી. કારણ કે એ પોતે રાધારાણીના પોપટ છે, પેરટ છે. રાધારાણી એક એક દાડમ ખવડાવતી જાય અને ભાગવતમનો એક એક શ્લોક સમજાવતી જાય. તો એ ભાગવતમનો જે શ્લોક છે એ કારણ કે રાધારાણી એમના ગુરુ છે, તો ગુરુને જો યાદ કરે તો તરત મૂર્છા આવી જાય, એમને સમાધિ લાગી જાય. તો પરીક્ષિત મહારાજને ક્યાંથી એ ભાગવતમ સમજાઈ શકે? પરીક્ષિત મહારાજને તો 7 દિવસ છે. આ બધું ગુહ્ય તત્વ છે. એટલે શક્તિ અને શક્તિમાન ડિફરન્ટ નથી, ખાલી બુદ્ધિ ભેદ આપણો છે. એટલા માટે આ બહુ ડિટેલમાં છે, આપણે કોઈ દિવસ ચર્ચા કરીશું એના વિશે. આજે મારે બીજું ટોપિક લેવો હતું, મારે તમને માયા શક્તિ વિશે સમજાવતું કે ભગવાનની બે ઇન્ટરનલ બે પોટેન્સી છે, એ કઈ રીતે કામ કરે છે. પણ એની આપણો ટાઈમ થઈ ગયો છે, પણ આપણો આગળના શ્લોકો છે એમાં આવશે વાત, તો આપણે એના વિશે વાત કરીશું. કાલનો જે શ્લોક આવવાનો છે, 2 શ્લોક 7મો અને 8મો સાથે લેવાના છીએ, એમાં ટાઈમ હશે તો આપણે વાત કરીશું. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. મારે એક બીજો ક્વેશ્ચન છે પ્રભુજી. હા બોલો. મારી બુકમાં લખ્યું છે કે ભગવાનનું પ્રાગટ્ય અને દર્શન સૂર્યના ઉદય, આરોહણ અને અસ્ત સમાન છે. તો ઉદય અને અસ્ત તો ખબર પડી, પણ આરોહણ સમાન એટલે કેવી રીતે? આરોહણ એનો મતલબ એવો થાય કે જેમ સૂર્યનારાયણ ભગવાન જે છે, અત્યારે આપણે અમેરિકામાં છીએ, રાઈટ? તો અત્યારે આપણે હવે રાત થઈ છે, તો ઇન્ડિયામાં સવાર થશે. તો એનો મતલબ એવો છે કે સૂર્યનારાયણ અહીંયા ડૂબી જાય છે અને ત્યાં ઉગે છે, એવું છે. સૂર્યનારાયણ તો એની જગ્યાએ છે, પૃથ્વી ગોળ ગોળ, પૃથ્વી ગોળ ગોળ ફરે છે ને આપણને એવું લાગે કે સૂર્યોદય ને સૂર્યાસ્ત થાય છે. તો ભગવાન કૃષ્ણ પણ ઓલ ધ ટાઈમ પ્રેઝન્ટ છે આપણી વચ્ચે, બધાની વચ્ચે, પણ એની યોગમાયા જે શક્તિ છે એના કારણે એ આપણને દેખાતા નથી, આપણને અનુભવ નથી થતો. તો જ્યારે ભક્તિ યોગમાં તમે આગળ વધો છો ત્યારે જ્યારે ભક્ત છે ભગવાનને સમર્પિત થઈ જાય છે, સરેન્ડર થઈ જાય છે. કર્મયોગ ને જ્ઞાન યોગમાં નથી થતું. જો કર્મયોગી છે ને એ પોતાની જાતને ભગવાનને સરેન્ડર નથી કરતો. એટલે આપણે નિષ્કામ કર્મની વાત કરી 3જા ચેપ્ટરમાં, અને 5મો ચેપ્ટર પણ આવશે. તો એને કર્મયોગીને પણ જ્ઞાનથી થઈને ભક્તિ યોગમાં તો જવું જ પડશે. જ્ઞાનીને પણ જ્ઞાનીને જો ભગવાનને દેખવા હોય તો ભક્તિ સિવાય તો છે જ ને, કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં ભગવદ્ ગીતામાં કહે છે કે મારો ભક્ત જ મને જાણી શકે છે, બીજો કોઈ નથી જાણી શકતો. ત્યાં એવું કેમ નથી કહેતા કર્મયોગી જાણી શકે છે, જ્ઞાન યોગી એવું નથી કહેતા. મારો ભક્ત જ જાણી શકે છે. ભક્ત એટલે પ્રેમી, જે આપણે ભગવાનના પ્રેમી. તો ઓફકોર્સ એવું જ હોય ને, તમે બધાને જઈને પોતાનો સ્વભાવ થોડો કહો. તમે જે વ્યક્તિને તમને કોઈ પ્રેમ કરતું હોય એના સામે તો પોતાનો સ્વભાવ કહો ને, કે જો હું બહુ શોર્ટ ટેમ્પર છું, મને આ વાતમાં બહુ ગુસ્સો આવે, હું ઘરમાં આવું ને
અને જો બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય ને તો મને ગુસ્સો આવે છે. આ તમે કોને કહો? જે તમારા નજીકના વ્યક્તિ હોય, જેને Yeah. જે વ્યક્તિ તમને પ્રેમ કરતો, તમે રસ્તા ઉપર પકડી મારા એ જો મારા ઘરમાં આવે ને ધ્યાન રાખજે, હું તારા ઘરમાં આવું ને બરોબર બધું બરોબર હોવું જોઈએ, એવું કહીએ આપણે? કહીએ છીએ એવું? ના. હા, તો આરોહણ નો મતલબ છે ભગવાનના દર્શન. જે મધ્ય અવસ્થા છે એનો મતલબ છે. બરાબર. હા, તો ભગવાન બધાને દર્શન પોતાની યોગ શક્તિના કારણે ભગવાન પોતાની જાતને છુપાઈ લે છે. એટલા માટે જયારે ભગવાન કૃષ્ણ જે છે વૃંદાવનની અંદર જયારે લીલાઓ કરે છે 11 વર્ષના 52 દિવસ સુધી, ત્યારે આજે જે એના ભાઈબંધો છે સુદામા, મધુમંગલ ને બધા, તો શું કરે છે? આપણે કૃષ્ણ બુકમાં વાંચ્યું છે, ભગવાન હાથે કરીને હારી જાય છે ને પછી ઘોડો બને ને એના પર લોકો ચડી જાય. હવે એ પોતાનું ઐશ્વર્ય રૂપ પ્રકટ કરે તો એ લોકો એની જોડે રમે જ નહીં, એના ભાઈબંધો બને જ નહીં. હા, તમે તો આટલા મોટા ભગવાન. જ્યારે ભગવાન એક ચેપ્ટરમાં એવું કે છે, એક ચેપ્ટરમાં આપણે વાંચ્યું હતું કે જંગલમાં જાય છે ત્યારે આગ લાગે છે, ત્યારે ભગવાન બધા બી જાય છે કે આ આગમાંથી કઈ રીતે નીકળીશું? તો બધા કે ભગવાન કે છે અમે બધા આંખો બંધ કરો. પછી ભગવાન પોતાનું મોં ઓપન કરીને આખી આગને એ કરી લે છે. પછી કે હવે આંખો ખોલો, તો આંખો ખોલે તો આગ જતી રહે છે. તો બધા પૂછે લાલા આ આગ ક્યાં જતી રહી? ભગવાન કે તમે ઇન્દ્રને બોલાય, ઇન્દ્રએ લઈ લીધી આગ, એ તો એને હોલવી દીધી. હવે ભગવાન એવું કે મેં મારા મોંમાં લઈ લીધી છે આગ, તો કેવો અહોભાવ થાય. જ્યારે ભગવાન ગિરિધર ગોવર્ધન ધારણ કરે છે તો બધા દેખે છે આંખની સામે, 7 દિવસ ને 7 રાત પોતે જોડે હોય છે, પણ જ્યારે ગિરિધર ગોવર્ધનજીને નીચે મૂકે છે પછી પાછા કૃષ્ણ બધાને એક એ સમાન, કદી કોઈને અહોભાવ નથી થયો. કેમ? કારણ કે યોગ માયા પડદો નાખી દે છે આપણા એ ભક્તો ઉપર, એટલે એમને નિકટતા લાગે. નહીં તો ઐશ્વર્ય ભાવ છે. ભગવાન વિષ્ણુ જે છે, તમે વૈકુંઠમાં જયારે જાઓ તો ભગવાન વિષ્ણુને દૂરથી દર્શન થાય. ભગવાનને જઈને તમે ભેટી ના પડી શકો, કે ભગવાનને ઘોડો ના બનાવી શકો. એ પેલા જય વિજયને બધા તમને જવા જ ના દે નજીક. આપણે તમે જોવો છો ને ટેમ્પલની અંદર, ગર્ભગૃહની અંદર બધાને જવા દે છે? દૂરથી દર્શન કરવાના. ગર્ભગૃહની અંદર બધાને પ્રવેશ નથી. પણ કૃષ્ણને આ જુદું છે. કૃષ્ણ ઉપર ગોપકુમારની કથા આવે છે ભરત ભાગવતમની અંદર, એ પૂરી કથા છે. એમાં કૃષ્ણ ભગવાન તો કે છે કેટલા જન્મો થઈ ગયા, અને જયારે ગોપકુમાર જયારે વૈકુંઠમાં જાય છે તો વૈકુંઠમાં જયારે જોવે છે તો ભગવાન વિષ્ણુ નારાયણ સૂતા હોય છે, માતા લક્ષ્મી એમના પગ દબાવતી હોય છે. તો જયારે નજીક જાય છે, કારણ કે સ્વરૂપ તો સેમ જ છે, ફેસ તો સેમ જ છે વિષ્ણુ અને કૃષ્ણ ભગવાનનો, તો કે ઓ મારા કાના, મારા કાના. તો પેલો જે એના દરબાર જે વિષ્ણુ દૂત હોય છે, એ હોલ્ડ ઓન, શું છે ભાઈ? એન્ટ્રી પાસ મળ્યો છે, બરોબર છે, તમે એન્ટ્રી પાસ મળ્યો છે, પણ અંદર જવાની તમને પરમિશન નથી. તો ગોપકુમાર કે છે તો આ મારો કાનો ના હોય, આ કાના જેવો દેખાય છે, ડુપ્લિકેટ લાગે છે, આ ડુપ્લિકેટ માલ છે, મારો કાનો નથી આ. પછી કે છે અચ્છા, તો તારે કૃષ્ણને મળવું છે? તો કૃષ્ણ તો અહીંયા વૈકુંઠમાં નથી ભાઈ, એનું ધામ તો ગોલોક વૃંદાવન છે, જા ઉપર જા. તો એ ઉપર જાય છે, ને જયારે ઉપર ગોલોકમાં જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન બહાર જેમનું ધામ હોય છે બહાર ઉભા હોય છે, રાહ જોતા હોય. એટલે ગોપકુમાર ક્યારે આવશે? ગોપકુમાર ને જેવો ગોપકુમાર આવે છે બંને ભેટી પડે છે ને કે છે હા કેટલા બધા વર્ષો થઈ ગયા ગોપકુમાર, આખી કથા છે. તો કેમ થાય છે? કારણ કે યોગ માયા એનું ઐશ્વર્ય ઢાંકી દે છે કૃષ્ણ ભગવાન. આ બધું ડિટેલમાં છે. એનીવે, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? પ્રભુજી, તો ઈશ્વરનો મિનિંગ જે શ્રેષ્ઠ જીવાત્મા હોય એને ઈશ્વર કહેવાય? ના, જીવાત્મા કદી ઈશ્વર ના બની શકે. શ્રેષ્ઠ ઈશ્વરનો જીવ મતલબ, ઈશનો મતલબ છે સ્વામી, ને વર્ડ છે જે શ્રેષ્ઠ. તો જે ભગવાન કૃષ્ણ છે એ ઈશ્વર છે. જીવાત્મા કદી ઈશ્વર ના બની શકે. ભગવાન કે છે મમે વાંશ જીવ લોકે જીવભૂત સનાતન. આ જેટલા પણ જીવાત્માઓ છે એ મારા પાર્ટ એન્ડ પાર્સલ છે. જેમ કે સમુદ્ર હોય તો સમુદ્રનું જે ટીપું છે એ પોતે સમુદ્ર કદી ના બની શકે, એ ગમે એટલો ટ્રાય કરે તો પણ સમુદ્ર ના બની શકે. એ રીતે આપણે જીવાત્મા કદી ઈશ્વર ના બની શકીએ. તો શ્રેષ્ઠ સ્વામી, શ્રેષ્ઠ, હા, જે સ્વામીનું, હા. હવે આપણે જેમ કે એક્ઝામ્પલ છે, આપણે કહીએ છીએ પવનદેવ કે સૂર્યનારાયણ, તો એમને થોડું થોડું અંશ માત્ર ઈશ્વર પણ છે, કારણ કે પવનદેવ છે પવનને કંટ્રોલ કરી શકે છે, પણ એ હંમેશા માટે પોતાની ઈચ્છે, જેમ માની લો સૂર્યનારાયણ ભગવાન છે તો એને આપણે ભગવાન કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ, કારણ કે સૂર્ય પોતાના પ્રકાશને કંટ્રોલ કરી શકે છે. પણ સૂર્યનારાયણ કે ના આજે મારે લાઈટ બંધ કરી દેવી છે,
તો કરી શકે પોતે લાઇટ બંધ? હમ. એને ભગવાનની પરમિશન લેવી પડે. એટલે કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્સ નથી સૂર્યના, પણ ભગવાન કૃષ્ણ જોડે બધા ઇન્ડિપેન્ડન્ટ છે. ભગવાન કૃષ્ણ જે ચાહે કરી શકે છે, કોઈ એને રોકી ના શકે. કોઈની પરમિશન લેવાની જરૂર નથી ભગવાન કૃષ્ણને. સો કોઈને ડેફિનેશન કેવી હોય આપણે ઈશ્વરની, તો આપણે શ્રેષ્ઠ સ્વામી કહી શકીએ, રાઈટ? સ્વામીમાં શ્રેષ્ઠ. ઈશ્વરનો મતલબ છે ધ બેસ્ટ. હા, શ્રેષ્ઠ સ્વામીની જગ્યાએ એને કહી શકીએ કે સુપ્રીમ કંટ્રોલર. સુપ્રીમ કંટ્રોલર, હા, જે બધાને કંટ્રોલ કરે છે એ છે, એને કહેવાય ઈશ્વર. યસ. યસ. અને બલરામજીનું પ્રાકટ્ય થયું હતું ને, તો રોહિણી માતાના ગર્ભમાંથી પ્રાકટ્ય થયું હતું ને બલરામજીનું પણ? પ્રાકટ્ય, જન્મ નથી થયો. ભગવાન કદી જન્મ નથી લેતા. હા, જન્મ નથી લેતા, પણ કોઈ દિવસ બલરામજીની કથા સાંભળી નથી, એટલે મેં પૂછ્યું કે આપણે બલરામ જયંતિ તો ગઈ, હવે આવશે બલરામ જયંતિ આવવાની છે. આપણે બલરામજી વિશે વાત કરીશું. આપણે જન્માષ્ટમી આવશે 4 સપ્ટેમ્બર, એ પહેલા બલરામ જયંતિ આવવાની આવે છે. તો એ દિવસે તમે જોઈન થજો. આપણે બલરામજી વિશે વાત કરીશું. કોઈ વાત? બીજા કોઈ? બરાબર, એટલે ઈશ્વરનો અર્થ સુપ્રીમ કંટ્રોલર થાય, બરાબર? સુપ્રીમ, હા, સુપ્રીમ કંટ્રોલર. એટલા માટે કે ઈશ્વર પરમ કૃષ્ણ. આ બ્રહ્માજી કે છે, શું કે છે બ્રહ્મ સંહિતામાં? ઈશ્વર કોણ છે? ઈશ્વર પરમ કૃષ્ણ. કૃષ્ણ છે પરમ છે ને એ જ ઈશ્વર છે. સચ્ચિદાનંદ વિગ્રહ, અનાદિર આદિર ગોવિંદ, સર્વ કારણ કારણમ. દરેક કારણનું કારણ કૃષ્ણ છે. તમને અમે કૃષ્ણ ભગવાનનું સમજાવ્યું હતું. આપણે લાગે વિષ્ણુ ભગવાનથી કૃષ્ણ પ્રકટ થાય છે, એવું નથી. કૃષ્ણ ભગવાનથી વિષ્ણુ પ્રકટ થાય છે, અને 3 પ્રકારના વિષ્ણુ છે. આ બધું ડિટેલમાં છે. યસ. અને પ્રભુજી, પરમાત્માની ડેફિનેશનમાં શું લખાવું, શું કહેવાય? પરમાત્મા એટલે જજ. જજ. જેમ આપણે કોર્ટની અંદર જજ હોય છે ને, જજની ખુરશી પર બેઠા હોય ને, એ જજ છે. હા, તો કદી એવું નહીં કેવું કે પરમાત્મા બધું દેખી લેશે. તો પરમાત્મા બધું દેખી લેશે તો પરમાત્મા તો પછી ત્યાં ડિસિઝન લે છે. જુઓ, કોર્ટમાં જાઓ તમે, વેન યુ ગો ઇન ધ કોર્ટ, તો કોર્ટ શું કરે? સાચું નું સાચું ને ખોટું નું ખોટું. આ કલયુગની કોર્ટની વાત નથી કરતો. અહીંયા તો બધું પૈસા આપીને બધું ખવડાવે. અહીં તો પરમાત્માને, જજને પણ પૈસા આપીને એવા કોર્ટ, એવા પરમાત્મા નથી. પરમાત્માની સામે જજમેન્ટ, પરમાત્મા પછી જોવે નહીં કે મારો છોકરો છે કે મારો એ છે. ત્યાં તો એને સાચું નું સાચું, ખોટું નું ખોટું. પણ જયારે ભગવાન કહો છો, ત્યારે ભગવાન પપ્પા જેવો છે. પપ્પા હોય ને, એ તમે ગમે એટલું બાર ઉજમાત કરીને આવો, ઘરે આવો એટલે 2 વખત વઢે, પણ પપ્પા પ્રેમ કરે. પરમાત્મા હોય એ કોર્ટમાં સજા આપે. પછી છોકરાએ ચોરી કરી હોય તો છોકરાને પછી કોર્ટમાં સજા જ આપે. એવું ના કે આ તો મારો છોકરો છે તો હું માફ કરતો. ના, એને ચોરી કરી છે તો એને ત્યાં સજા મળશે. એટલે કદી પરમાત્માના શરણમાં જવું છે એવું નહીં કહેવાનું. કદી ભગવાનના શરણમાં જવું. પરમાત્મા તો ભૂકા કરી નાખશે એટલે પરમાત્મા એટલે એક્ઝેક્ટ વર્ડ્સ શું થાય પરમાત્મા એટલે? તમે આખું તમે પણ મને ખ્યાલ ન રહ્યો તો બી. પરમાત્મા એટલે જજ, એટલું એમ જજ ખબર પડે ને, જજ. માની લો એક્ઝામ્પલ છે, કોઈ વ્યક્તિ જે છે એ ઘરમાં તો પપ્પા છે, પણ કામ કરવા જાય, એને પણ કામ હોય ને, ધંધા પાણી હોય, કોઈ જોબ ઉપર જાય, કોઈ ધંધા ઉપર જાય, રાઈટ? એમ આ કોઈ વ્યક્તિ છે એ જજ નું કામ કરે છે. ઇઝ ધ જજ, ઇઝ ધ સુપ્રીમ કોર્ટ જજ. એક્ઝામ્પલ. તો હવે એ સુપ્રીમ કોર્ટ જજ બેઠો છે જજમેન્ટ કરવા માટે, અને કોર્ટમાં કેસ આવે છે કે ભાઈ એને પોતાનો છોકરો જે છે એને ચોરી કરી છે, એનો કેસ આવે, તો જજ જે છે એ પપ્પા છે, એનો પુત્ર છે, પણ ત્યાં એવું ના કે તું મારો છોકરો છે એટલે માફ કરવું. હવે કોર્ટની અંદર છે તો એનું કામ જજમેન્ટ આપવાનું છે. તો ચોરી કરી છે તો એને સજા આપશે. પણ એ જ ચોરી કરીને ત્યારે તમે ભગવાન ઘરે આવીને પપ્પાને કહો, પપ્પા મને મારી ભૂલ થઈ ગઈ, મેં ચોરી કરી. પપ્પા કે હા, ધ્યાન રાખજો, હવે ના કરતો ચોરી. ઓકે, ત્યાં જજમેન્ટ નથી આપ્યા, ત્યાં માફ કરી દે બિચારા, નેક્સ્ટ ટાઈમ ના કરતો, ભૂલ ના કરતો. હવે ખબર પડી? એટલે ભગવાન દયાળુ છે. ભગવાન દયાળુ જ છે, જજ દયાળુ ના હોય. જજ તો પ્રકૃતિના જે નિયમ છે એ પ્રમાણે જ કામ કરે. તમે ચોરી કરી તો સજા મળશે જ. પછી તમે જઈને ના કહો પણ તમે તો મારા પપ્પા છો, તો જજ શું કે? પપ્પા તો હું ઘરે છું, અહીંયા તો જજ છું, તો અહીંયા તો સજા મળશે. એ જ કૃષ્ણ પરમાત્મા રૂપે આપણા બધાના હૃદયમાં વાસ કરે છે. એટલા માટે એ પરમાત્મા જે છે એ કેવા છે? જ્ઞાતા છે અને અનુમંતા છે.
એટલે આપણને જયારે યમલોક, આપણને જે ભક્તોને તો યમલોક નથી પ્રાપ્ત થતું, પણ આ લોકોને યમલોકમાં લઈ જાય છે ત્યારે એ જે ગવાહી કોણ આપે છે? માની લો કે કોઈ વ્યક્તિએ કોઈનું ખૂન કરી દીધું, કોઈ આજુબાજુ દેખતું નથી, કોઈને ખબર નથી શું થયું, ને એ વ્યક્તિ જતો રહે અને કોઈને ખબર નથી કે કોઈનું ખૂન થઈ ગયું, કોને કર્યું. પણ પરમાત્મા રૂપે કૃષ્ણ ભગવાન બધું દેખે છે. હવે જયારે એને યમલોક લઈ જશે ત્યારે ચિત્રગુપ્ત જે છે એ પોતાના ચોપડામાં કહે છે, હા ભાઈ તમે તો ખૂન કર્યું છે. પેલું કે પણ ક્યાં છે પ્રૂફ? છે કોઈ? મેં તો કોઈ ખૂન નથી કર્યું. ત્યારે પરમાત્મા પોતાના આખું સ્ક્રીન બતાવશે, ઓડિયો વિડીયો વિઝ્યુઅલ કે છે ને, ઓડિયો વિડીયો વિઝ્યુઅલ ત્યાં બતાવશે, જો આ ટાઈમ હતો, અંધારું હતું, આનું ખૂન કર્યું હતું, જો આ રહેતું. પેલું કે હા, કોણ રેકોર્ડ કર્યું? પરમાત્મા રેકોર્ડ કરે છે. પરમાત્મા બધું રેકોર્ડ કરે છે. હું બોલું છું અત્યારે એ પણ રેકોર્ડ કરે છે. મારા મનમાં શું ભાવ ચાલે છે એ બધું રેકોર્ડ કરે છે. પણ કશું કહેતો નથી પરમાત્મા. કેમ? પરમાત્મા કહે છે પણ આપણે સમજી નથી શકતા, કારણ કે આપણી કોન્શિયસનેસ પોલ્યુટેડ થઈ ગઈ છે. એટલે અમુક વાર તમે ખોટું કામ કરો ને તો અંદરથી એક વાર તો અવાજ આવે, ના કરે, ના કરે, નહીં કરે. આપણે પોતાને ઇમ્પોઝ કરીએ, ના 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 મારે તો કરવું છે, મને તો આટલો ફાયદો થશે. એટલે પછી પરમાત્મા બેસી જાય કે ભાઈ આ નહીં સાંભળે, જવા દે. પરમાત્મા તો કહે છે જ આપણે કે ના કરે. પરમાત્મા જજ છે. ઓકે ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? ઓકે, તો ડિવોટીઝ ધન્યવાદ, તમે બધાએ મને તમારો અમૂલ્ય ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી આવતીકાલે 8:30 વાગે મળીશું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ષ 7મો અને 8મો જે તમે બધાએ સાંભળ્યું હશે તમારી લાઈફમાં ઘણી વખત, તમને આવડતો પણ હશે, તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો ત્યાં સુધી ધન્યવાદ. વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપાસિન્ધુભ્ય એવ ચ પતિતનાં પાવનેભ્યો જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ વિજય. ભગવદ ગીતા અનન્ય કોટિ વૈષ્ણવ. હરે કૃષ્ણ. હરે જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્યામ સુંદર પ્રભુજી. જય દંડવત શ્રી પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ. સર્વ કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. જય શ્રી પ્રભુપાદ. થેન્ક જય યુ શ્રી ફોર કૃષ્ણ. ભરતભાઈ, હરે કૃષ્ણ. હાલો. હરે કૃષ્ણ પ્રભુજી. આ પેલા દંડવત પ્રણામ. રાજુભાઈ છે ને મારા બનેવી જોઈન થયા છે. હા, વેલકમ રાજેન્દ્રભાઈ. રાજુભાઈ અનમ્યુટ થાવ. હરે કૃષ્ણ. અનમ્યુટ નથી. હરે કૃષ્ણ. તમે અનમ્યુટ થાવ. અવાજ નથી આપતો એમનો. ના, એમનું અનમ્યુટ નથી, મ્યુટ છે એટલે કોઈ વાંધો નહીં. આવતીકાલે અનમ્યુટ આવજો તમે રાજેન્દ્રભાઈ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એમને હરે અનમ્યુટ કૃષ્ણ. નથી થતા. હા, કોઈ વાંધો નહીં. હરે કૃષ્ણ. ઓકે. જય શ્રી કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે